જે કંઈ બે શબ્દો કહેવા છે, ઉપનિષદની એક બહુ પ્રસિદ્ધ આખ્યાયિકાના દ્વારા કહેવા છે. ઉપનિષદમાં એક ઋષિ છે, એમનું નામ છે યાજ્ઞવલ્ક્ય. યાજ્ઞવલ્ક્ય. આ યાજ્ઞવલ્ક ઋષિ જેમ પુરાણોમાં વ્યાસ છે એ આખા પુરાણોમાં છવાઈ ગયેલા છે, એમ બધા ઉપનિષદો ઉપર યાજ્ઞવલ્ક ઋષિ છવાઈ ગયેલા છે. એટલી એમની પ્રતિભા છે, એટલું એમનું મોટું વ્યક્તિત્વ છે. પણ યાજ્ઞવલ્ક ઋષિ છે, એમને બે પત્નીઓ છે. યાજ્ઞવલ્ક્યસ્ય દ્વે ભાર્યે મૈત્રેયી કાત્યાયની ચ. યાજ્ઞવલ્ક ઋષિને બે પત્નીઓ છે. એક વાત ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ મહાપુરુષની મહાપુરુષતાને જો માપવી હોય તો એકના દ્વારા બીજાને નામ આપશો. એક પત્ની વ્રત પાડીને રામ મહાન છે, અને 8 રાણીઓ કરીને પણ કૃષ્ણ મહાન છે. જો રામના માધ્યમથી તમે કૃષ્ણને માપવા જાઓ તો કદાચ કૃષ્ણ મહાન થઈ શકે. અહિંસાનો નિયમ પાડીને ગાંધીજી મહાન છે, અને એ નિયમને મશ્કરી રૂપ સમજીને હાંસી ઉડાડનાર સુભાષ બાબુ પણ મહાન છે. એવું નથી કે સુભાષ બાબુ મહાન નથી અથવા ગાંધીજી મહાન નથી. મહાપુરુષોની એક ખાસિયત હોય છે કે કોઈમાં કંઈક વિચિત્રતા હોય છે, કોઈમાં કંઈ વિચિત્રતા હોય છે. અને એટલે જ્યારે પણ કોઈના વિશે કંઈક સમજવા જાણવાનો પ્રયત્ન કરો ત્યારે તમારા નાના નાના ગજથી એને માપવાનો પ્રયત્ન ના કરશો. એક માણસ સિગરેટ પીને પણ મહાપુરુષ થઈ શકે છે. એવું નહીં સમજવાનું કે સિગરેટ પીવે છે એટલે હલકો જ થઈ ગયો, અને એવું નહીં સમજવાનું કે એક માણસ સિગરેટ નથી પીતો એટલા માત્રથી મહાન થઈ ગયો. એવું નહીં સમજવાનું. ઘણી વાર માણસ સિગરેટ ના પીતો હોય પણ બીજી રીતે બહુ દોષો એમાં પડ્યા હોય, અને એક માણસ હોય સિગરેટ પીતો હોય, એક વ્યસન છે, વળગ્યું છે ને, પણ છતાં બીજી રીતે જો તો ઘણો મોટો કાર્ય કરતા હોય. જો તમે તમારા ગજથી લોકોને માપવા નીકળશો તો તમે લોકોને અન્યાય નહીં આપી શકો, ન્યાય નહીં આપી શકો. અને એક નિયમ છે, જે બીજાને ન્યાય નથી આપી શકતો એ પોતે ન્યાય નથી પામી શકતો. ન્યાય પામવા માટેની પહેલી અનિવાર્ય શરત છે તમે બીજાને ન્યાય આપી શકો છો. એક માણસ ડુંગળી ખાય છે, લસણ ખાય છે, અને તમે છીકો નાખો છો. ખાય છે પેલો અને છીકો તમે નાખો છો, તમે એમ સમજો છો કે બસ ડુંગળી લસણ ખાધા એટલે હવે આ માણસ બિલકુલ હલકામાં હલકો થઈ ગયો. એ તમારા અંદરનું હલકાપણું તમને આ બધું દેખાડી રહ્યું છે. દરેકની પોતાની કઈ ને કઈ ખાસિયતો, વિશેષતાઓ હોય છે. એક બીજી વાત, માણસનો અર્થ શું થાય છે? પ્રબળતા અને દુર્બળતાનો જ્યાં સંગમ હોય એનું નામ કહેવાય માણસ. એકલી પ્રબળતા હોય તો ભગવાન કહેવાય, પણ પ્રબળતા અને દુર્બળતાનો જ્યાં મેળ થયો હોય, સંગમ થયો હોય, એનું નામ કહેવાય માણસ. ઘડિયાળનું લોલક છે, એક વાર આ તરફ જાય છે અને બીજી વાર આ તરફ જાય છે, પાછું આમ જાય છે ને પાછું આમ જાય છે. એમ તમે તમારા જીવનમાં જોશો તો તમે કેટલીય બાબતમાં બહુ પ્રબળ છો અને કેટલીય બાબતોમાં બહુ દુર્બળ છો. તમારી પ્રબળતા અને તમારી દુર્બળતા, આ બેયનો જે યોગ છે એમાંથી માણસ પેદા થયો છે. ઋષિ અને સંત આ બેયની એક ખાસિયત છે,
જે પોતાની દુર્બળતાનો સ્વીકાર કરે, જેને પોતાની દુર્બળતાનું ભાન રહે, બસ એનું નામ માણસ. જે પોતાની દુર્બળતાને ભૂલી જાય અને પ્રબળતાને જ ગા ગા કરે, બને ત્યાં સુધી પોતાની જાત માટે ઓછામાં ઓછું બોલવું. જ્યારે તમે તમારી જાત માટે બોલવા લાગો છો ત્યારે તમારી દુર્બળતાના અંશો તમને દેખાતા નથી હોતા. અને હું આવો, હું આવો, હું આવો, હું આવો, હું આવો, લોકોને બોલવા દો તમે કેવા છો. અને લોકો જે બોલે એમાં 2, 4, 5, 10 માણસો બોલે, સારા માણસો બોલે, તો એમાં વિશ્વાસ કરો કે ખરેખર આવું કંઈક હશે. યાજ્ઞવલ્ક્યસ્ય દ્વે ભાર્યે, એટલે યાજ્ઞવલ્ક ઋષિને 2 પત્નીઓ. ત્યારે આવો કાયદો નહીં હોય. મને લાગે છે આ કાયદો તો હમણાં થોડા સમયથી અંગ્રેજો આવ્યા પછી આવ્યો, અને ત્યારે કાયદો નહીં હોય. અને આ 2 પત્નીઓ કરવાના પાછળ પણ કંઈક કારણ હતું. એની ચર્ચા અત્યારે નહીં કરું. પણ અહીંયા એક બીજી વાત શરૂ થાય છે. એકનું નામ છે મૈત્રેયી અને બીજીનું નામ છે કાત્યાયની. તત્ર મૈત્રેયી બ્રહ્મવાદિની સ્ત્રી પ્રજ્ઞેતરા. ઉપનિષદ લખે છે કે એમાં જે મૈત્રેયી છે ને એ તો બ્રહ્મવાદિની છે, પોતાના પતિના જેવી જ બ્રહ્મવેત્તા છે. ને સ્ત્રી પ્રજ્ઞેતરા કાત્યાયની છે એ સામાન્ય સ્ત્રી બુદ્ધિ જેવી છે. અહીંયા સામાન્ય સ્ત્રી બુદ્ધિ જેવી છે એવું જયારે કહેવામાં આવ્યું છે ત્યારે એક જનરલ અભિપ્રાય આપવામાં આવ્યો છે. સ્ત્રી પ્રજ્ઞેતરા એનો શું અર્થ કરવો? આ બહેનોને ખોટું ના લાગે તો અર્થ કરવો. એનો અર્થ એ થાય કે બજારમાં ગયા હોય તો કઈ પ્લાસ્ટિકની ડોલ કેટલામાં મળે છે, પેલું ડબલું કેટલામાં મળે છે, ચંપલ કેવા મળે છે, બંગડીઓ કેવી મળે છે, એ નાની 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 ચીજો લઈ લઈને ભર્યા કરવી, ખરીદ્યા કરવી, લઈ લઈને ભર્યા કરવી. એકનું જોઈને બીજાએ મારે પણ જોઈએ, મારે પણ જોઈએ, મારે પણ જોઈએ. આ સ્ત્રી પ્રજ્ઞેતરા. મોટા ભાગે તમારે જોવું હોય તો જોજો, 4-5 પુરુષો ભેગા થયા હોય ને જો લડતા હોય તો કાં તો મોટી મિલકત માટે લડતા હશે, બહુ મોટી મિલકત હોય, કાં તો કોઈ વિચારો માટે લડતા હશે. 4-5 બહેનો ભેગી થઈ હોય ને જો લડતી હશે, એક જ ઘરમાં રહેતી હોય, તો મોટા ભાગે એટલા માટે લડતી હશે કે આ તપેલીમાં દાળ મૂકવી હતી ને આમાં કેમ મૂકી, આજ કઢી કરવી હતી ને આજ દાળ કેમ કરી, આજે આ કરવું હતું ને આ કેમ કર્યું. આનું નામ સ્ત્રી પ્રજ્ઞા છે. એમાં સ્ત્રીઓનો દોષ નથી, એ પણ હું તમને કહી દઉં. સ્ત્રીઓનો દોષ નથી. જ્યારે કોઈ સમાજને, કોઈ માણસોને નાનામાં નાનું કામ સોંપી દેવામાં આવે એટલે એનું મગજ એટલામાં જ ફરતું થઈ જાય. તમારી જવાબદારી કેટલે સુધી છે, તમારું ક્ષેત્ર શું છે. જો નાનું ક્ષેત્ર હશે તો તમારા મગજના વિચારો પણ નાના જ થઈ જશે. પણ તમારા આગળ જો મોટું ક્ષેત્ર હશે તો તમારા વિચારો પણ મોટા થશે. આ સ્વાભાવિક વાત છે. એટલે આ 2 ભેદ પાડી દીધા. એક બીજી વાત તમને કહું છું. સ્ત્રી અને પુરુષના જે સંબંધો, એમાં પણ પતિ અને પત્નીના સંબંધો, એ સંબંધોના 4 ક્ષેત્રો છે, 4 ભાગ છે. 4 ભાગ છે. એક, માત્ર પૈસા માટે બંધાયેલો સંબંધ. માત્ર પૈસા માટે. હમણાં એક બેન મળ્યા, મેં એમને પૂછ્યું, અરે તારી ઉંમર તો હજુ 27-28 વર્ષની છે અને તું પેલા 60-62 વર્ષના વૃદ્ધ માણસને કેમ પરણી? એને ચોખ્ખું કહ્યું કે હું એને નથી પરણી, એના પૈસાને પરણી છું. હું એ માણસને પરણી, હું તો એના પૈસાને પરણી છું. કારણ કે મને ખાતરી છે કે 5 વર્ષથી વધારે કઈ કાઢે એવું લાગતું, અને કાઢવા માગે તો હું કાઢવા નહીં દઉં. એ કદાચ કાઢવા માગે વધારે વર્ષ તોય હું કાઢવા દઈશ. એટલા પ્રશ્નો ઉભા કરી દઈશ, એટલી ચિંતાઓ ઉભી કરી દઈશ, એટલા પ્રશ્નો ઉભા કરી દઈશ કે એને રામ બોલો ભાઈ. પતિ પત્ની છે, પણ આ સંબંધના કેન્દ્રમાં શું છે?
પૈસો છે. પૈસાની ગાંઠ બે વચ્ચે પડેલી છે. એક બીજો સંબંધ છે અને એ સંબંધના કેન્દ્રમાં પૈસો નથી, પણ વાસના છે, ભોગો છે. બસ એટલો જ સંબંધ છે. સંબંધનું કેન્દ્ર અહીંયા જ છે. એક બીજી વાત પણ તમે યાદ રાખજો, સ્ત્રી હોય કે પુરુષ હોય, જ્યારે માત્ર વાસનાના ક્ષેત્રને દૃષ્ટિમાં રાખીને પતિ પત્નીનો સંબંધ બાંધતા હોય છે, ત્યારે બાકીની કોઈ વાતનું એને ભાન નથી હોતું, કોઈ વાતનું ભવિષ્યનું જ્ઞાન નથી હોતું. એ કુવામાં પડે, ખાડામાં પડે, બધું કરવા તૈયાર થઈ જાય. અમદાવાદના એક બહુ મોટા મિલ માલિક, હું તમને સાચી વાત કહું છું, મિલ માલિક, એક જમાનો હતો કે અમદાવાદમાં મિલ માલિક થવું એટલે રાજા કરતા મોટા મિલ માલિક એમ. અને એની પત્ની છે એના ડ્રાઈવર સાથે ભાગી ગઈ. અમદાવાદનો મિલ માલિક એટલે અમદાવાદનો શેઠ અને એની શેઠાણી, એના ઘરમાં શું ઓછું હશે. હવે આ ડ્રાઈવર છે બીજા વિધર્મી, યુપી લખનઉ તરફનો, એને ભગાડી લઈ ગયો. ત્યાં એ ઝોપડામાં રહે, જ્યાં સંડાસ નહીં, બાથરૂમ નહીં, બીજી કોઈ વ્યવસ્થા નહીં, એ ઝોપડામાં રહે. વર્ષો સુધી રહી. પછી પાછો યોગ એવો બન્યો, કેટલા વર્ષો પછી એ પાછી અમદાવાદ આવી. પેલો ડ્રાઈવરે અમદાવાદ આવ્યો, આના છોકરા, આ શેઠના છોકરા મોટા થઈ ગયેલા, શેઠ મરી ગયા, અને પેલું નહીં મહેંદી જેવો કલર કરે ને, ડાઈ લગાવે વાળને, એવું બધું લગાવીને રે. આ છોકરાઓને દયા આવે કે ગમે તેમ તો મારી માં છે, અને આટલા વૈભવમાં રહેલી આ સ્ત્રી આટલી ભોળી દશામાં રહે છે. તો એને આડકતરી રીતે સમજાવવા, મનાવવા ગયા કે તમે આવો, તમને રાખીએ, જે થયું એ ભૂલી જાઓ. પણ એને કહ્યું ના, મારે નથી આવું, મારે અહીંયા જ બરાબર છે. અને ના આવી. તમે કલ્પના કરી શકો છો સંબંધના કેન્દ્રમાં શું છે? પૈસો નથી એના પાસે, તો ક્યાં પૈસો? પૈસો તો પેલાની પાસે હતો. બેયના સંબંધમાં જ્યારે માત્ર ભોગ આવી જાય, માત્ર વાસના આવી જાય, તો એના કારણે પણ એક સંબંધ હોય છે, અને એ આંખ વિનાનો સંબંધ હોય છે, એમાં ડાપણ વિનાનો એ સંબંધ હોય છે. અમેરિકાની એક મોટેલમાં ઉતરેલો મારા ઓળખીતા સજ્જન, અને રાત્રે 12-1 વાગે પોલીસની ગાડી હું 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 કરતી આવી. આંખ ઉઘડી ગઈ એટલે પેલો પડદો આમ કરીને કાચમાંથી મેં જોયું તો મારા સામે જ એક રૂમ, અને એને ખખડાવે પણ ખોલે નહીં. પછી ખોલાયો, એક માણસ કાઢ્યો બહાર, એક સ્ત્રી લોહી લુહાણ થઈ ગયેલી. પેલા માણસને પોલીસ લઈ ગઈ. સવાર થયું ને મેં, એ મારા ઓળખીતા સજ્જન હતા, એમને પૂછ્યું કે આ શું, રાત્રે શું થયું? મને કે સ્વામીજી કંઈ કહેવા જેવી વાત નથી. આ દેશ છે ને બહુ સુખી છે, પણ એને છીછરા સુખો ગમે છે, ઊંડાણના સુખો નથી ગમતા. આ બીજી વાત યાદ રાખજો. જિંદગીમાં 2 સુખો છે, એક છીછરા સુખો છે અને એક ઊંડાણના સુખો છે. છીછરા સુખો શું છે કે તમને થોડોક ટાઈમ આનંદ આપે, થોડોક ટાઈમ તમને મજા આપે, પણ એનું લાંબુ આયુષ્ય ના હોય. અને જે ઊંડાણના સુખો છે, જ્યારે તમે બહુ દૂર સુધી જાઓ છો, ત્યારે એ સુખો તમને લાંબો ટાઈમ સુધી સાથ આપતા હોય છે. અને કે આ માણસો મારે ત્યાં ઘણી વાર મોટેલમાં આવીને ઉતરે, હું ઓળખું છું બધાને. રાત્રે 11-11:30 વાગે આવડી છોકરી છે એ આવી અને મને કહે છે તમે ફોન કરો, પોલીસને બોલાવો, મારી માને, મારા પિતા છે ને એ મારી નાખશે, માટે તમે પોલીસને બોલાવો. હવે આ દેશના કાયદા બહુ વિચિત્ર. એટલે મેં કહ્યું જો આ ફોન પડ્યો તારી મેળે તું ફોન કર, હું નહીં કરું. ઘણી વાર એવું થાય કે નમાજ પડતા પેલી છોકરીએ ફોન કર્યો, પોલીસ આવી, પેલો બારણું ના ખોલે, પછી બહુ કર્યું ત્યારે માંડ બારણું ખુલ્યું, પેલી સ્ત્રીને લોહી લુહાણ કરી નાખેલી. મેં કહ્યું તો આવી હાલતમાં આ કેમ? મને કે સ્ત્રીને હું ઓળખું છું. એને 1 વાર લગ્ન કર્યા, બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી વાર લગ્ન કર્યા, એનું પેટ ના ભરાયું. એને 4થી વાર લગ્ન કર્યા,
6 મહિનામાં છૂટા. એણે આ માણસ સાથે 5મી વાર લગ્ન કર્યા અને આ માણસે થી એને સંતોષ થયો, પણ આ માણસ એને મારી મારીને રોટલો બનાવી દે છે. ભાઈ માર ખાય છે પણ એનાથી છૂટી પડતી આટલું. આ પહેલી વાર નથી માર ખાધો એને, એ તો કેટલી વાર માર ખાય છે પણ છતાં એનાથી છૂટી નથી પડતી. મેં એક વાર એક બહેનોની સભામાં પૂછેલું, અમદાવાદમાં બધી બહેનોની જ સભા હતી અને સામાજિક પ્રશ્નો હતા. એટલે મેં પૂછ્યું, ભાઈ તમને કોઈને તમારા પતિ જો મારતા હોય તો હાથ ઊંચો કરો, તમે કોઈ ના કરતા પાછા. એમાં અહીં બેઠા હોય ત્યારે નહીં કરવાનું. એટલે થોડીક બહેનોએ હાથ ઊંચા કર્યા. એમાં સૌથી આગળ એક બેન બેઠેલી. તમે કહું જરા ઉભા થઈને કારણો આપો, તમારા પતિ તમને કેમ મારે છે. એ ઉભી થઈને મને કે એ આપણને ના મારે તો પછી બીજા કોને મારે, એમ કે. બસ સમાધાન થઈ ગયું. તમે જુઓ જીવન શું છે? જીવન એક દર્શન છે. જીવન એક દર્શન છે, ચારે તરફ જોવા જેવું છે. આ સ્ત્રી હજુ 6ઠી વાર માર ખાવાની, 7મી વાર માર ખાવાની, અને એવું કદાચ બને કે એના હાથે આનું ખૂન પણ થઈ જાય, કારણ કે એમના સંબંધનું કેન્દ્ર માત્ર વાસના છે. અને વાસનાની એક બહુ મોટી ભૂખ, અને બહુ મોટી ભૂખની બહુ મોટી જરૂરિયાત જ્યાંથી પૂરી થાય છે પછી એ મારે, જોડે, પૈસાનું શોષણ કરે, ગમે તે શોષણ કરે, એ બધું સહન કરવા તૈયાર છે. એક ત્રીજો સંબંધ છે અને એ સંબંધનું નામ છે માત્ર પ્રેમનો સંબંધ, લાગણીનો સંબંધ. પૈસા ના હોય ત્યારે એટલો ને એટલો રે, વાસના ના એ હોય ત્યારે પણ એટલો ને એટલો રે. ઉલટાનો દરિદ્રતામાં વધારે દીપી ઉઠે. કાલે પતિ છે ને એટલો બીમાર થઈ ગયો, જિંદગી ભર સાજો નથી થવાનો. કોઈ એક્સિડન્ટ થઈ ગયો અને આખું ખલાસ, હવે તો એનું શરીર તો ખલાસ થઈ ગયું. કાલે પત્ની છે, પત્ની એવી થઈ ગઈ, એને કોડ નીકળી ગયો અને કંઈક થઈ ગયું, પણ તે છતાં એ સંબંધ નહીં તૂટે, ઉલટાનો વધારે મજબૂત થશે, કારણ કે આ ઊંડાણનો સંબંધ છે. પેલા સંબંધો છે છીછરા છે. એ સંબંધોના કેન્દ્રમાં શું છે? મને શું મળે છે, મને શું મળે છે. અને આ સંબંધના કેન્દ્રમાં એ છે કે હું શું આપી શકું છું, હું શું આપી શકું છું. એક ચોથો સંબંધ છે અને એ સંબંધને કયું નામ આપવું એ મને સૂઝ નથી પડતી. આ ત્રણમાંથી એકે નથી. પૈસોય નથી, વાસનાય નથી, પ્રેમે નથી, પણ જબરજસ્તી કોઈએ જોડી દીધેલો સંબંધ છે. પછી એ માતા પિતાના દ્વારા હોય કે બીજા કોઈના દ્વારા હોય કે ત્રીજા કોઈના દ્વારા હોય, બસ જોડી દીધો છે બળજબરીથી, વગર ઈચ્છાએ. એક જગ્યાએ પ્રવચનો કરું તો એક બેન મારી પાસે આવ્યા, હું જ્યાં ઉતરેલો ત્યાં. મને કંઈક મારે પ્રશ્ન પૂછવો છે, કોઈ ના હોય ત્યારે. મેં કહું પૂછો, શું પૂછવું છે? મારે 3 બાળકો છે, 3 બાળકની માં છું. મારા પતિ દેવ જેવા બહુ સારા છે, કોઈ દુઃખ નથી ઘરમાં, પણ આજ સુધી મારું મન કદી પણ આ પુરુષને પતિ તરીકે સ્વીકાર નથી કરતું. હું બધું નાટક કરું છું, રસોઈ બનાવું છું, જમાડું છું, બધું કરું છું, પણ મારા અંતરથી આ સંબંધને મેં કદી સ્વીકાર નથી કર્યો. તો મને એવા આશીર્વાદ આપો, મારા ઉપર એવી કૃપા ભગવાન કરે કે મારું અંતર એને સ્વીકાર કરતું થાય. મેં કહ્યું, ભાઈ આ તો મારા પાઠ્યક્રમ બહારનો પ્રશ્ન છે, મને ખબર નથી કે આના માટે શું કરવું પડે, કેમ કરવું પડે. જો તું 20 વર્ષથી આ સંબંધ હોવા છતાં પણ તારું મન એને જો સ્વીકાર ના કરતું હોય, હું કે નાટક કરું છું, હસું છું, બોલું છું, બધું કરું છું, ખાઉં છું, ખવડાવું છું, મારું અંદરથી મન કદી આ વાતને સ્વીકાર નથી કરતું. જિંદગી શું છે? ઓહો, જો તમે એને ઉપરથી જુઓ તો કંઈક જુદી છે અને નીચેથી જુઓ તો કંઈક જુદી છે. યાજ્ઞવલ્ક્યશ્ચ દ્વે ભારી. તો યાજ્ઞવલ્ક છે ને એને 2 પત્નીઓ છે અને 2 પછી જુદા જુદા સ્વભાવની છે.
એક બ્રહ્મવાદીની, મૈત્રેયી બ્રહ્મવાદીની, સ્ત્રી પ્રજ્ઞેતરા, અને પેલી છે એ સામાન્ય સ્ત્રી બુદ્ધિની. એક બીજી વાત, સંબંધ છે ને એમાં પણ પતિ પત્નીના સંબંધ, બીજા બધા પણ ખરા, પણ મોટા ભાગે આ સંબંધ, એમાં શું જોવાનું? બે વાતો જોવાની. તમારા અને એના વચ્ચે કેટલા વિરોધો છે. જેટલા વિરોધો ઓછા હશે એટલા તમે વધારે સફળ થશો. પછી જેટલી અનુકૂળતા વધારે હશે એટલા તમે વધારે સફળ થશો. પણ પહેલું શું જોવાનું કે વિરોધ શું? બેયના ધર્મ જુદા જુદા હોય એટલે આ બે વિરોધ થયા. બે અંબાજીના ભગત હોય તો એ કોઈ વિરોધ જ ન રહે. બે કૃષ્ણના ભક્તો હોય તોય વિરોધ ન થયો. પણ એક મહાદેવને પૂજતા હોય ને બીજેને પૂજતા હોય, આ બે વિરોધો થયા. પછી બે પરિવારના વિરોધો, બેયના પરિવાર છે એકબીજા સાથે મેચ ન થતા હોય, બેયના ભોજન જુદા હોય, બેયનું ખાવાનું જુદું હોય, બેયના તહેવારો જુદા હોય. આ બધા તો ઉપરી વિરોધો છે. આના છોકરાઓને ખબર નથી હોતી. અને તમને એક બીજી વાત કહું છું, અહીંની મને ખબર નથી પણ દેશની વાત કરું છું. દેશમાં પ્રેમ લગ્નો ભાગ્યે જ સફળ થતા હોય છે, બહુ ઓછા પ્રમાણમાં સફળ થતા હોય છે. એનું કારણ એ હોય છે કે જે કક્ષામાં એ બધા સંબંધો બંધાયા હોય છે ત્યારે વિરોધો તળિયે દબાયેલા હોય છે. વિરોધો ઉપર નથી આવ્યા હોતા. વિરોધો ઉપર ક્યારે આવતા હોય છે? જયારે એક પુરુષ છે ને એ ધણી થઈ જાય છે ત્યારે. પતિ નહીં, ધણી. હો, આપણા ગુજરાતમાં શું કહે છે? એક ધણી ને બીજી ધણિયાણી. આ બે શબ્દો બહુ સમજણપૂર્વક વાપરવામાં આવેલા છે. પેલો ધણી થઈ જાય ને ત્યારે પેલા નીચેના બધા વિરોધો છે ને એ ઉપર આવી જાય. અને ત્યારે ખબર પડે કે આ નીચેનો માણસ તો આવો હતો, આ નીચેની સ્ત્રી તો આવી હતી. અમે જે બધું 6 મહિના 12 મહિના સુધી જોયું એ તો બધું ઉપરનું હતું, ઉપરનું હતું. કાકા નીચે વિરોધો બેઠેલા છે. એમાં પણ જયારે તમારા વિચારોનો વિરોધ હોય, આચારોનો વિરોધ હોય, ડગલે ને પગલે તમારા, તો પછી એ સંબંધ નભશે તો ડાપણથી નભશે. અને ડાપણનો અર્થ થાય છે કે એકબીજાને સહન કરી લેવા, દોષોને સહન કરવું. ગુણોને તો સહન કરવાના હોય જ નહીં, ગુણોને તો માથે ઉપાડવાના હોય. પણ એકબીજાના દોષોને સહન કરી લેવા, બસ એનું નામ જ ડાપણ છે. મા દીકરાના દોષોને સહન કરી લે છે, બાપ દીકરાના દોષોને સહન કરી લે છે, પત્ની પતિના દોષોને સહન કરી લે છે. ડાપણ છે. પણ જ્યારે દોષો ન હોય અને ગુણો હોય ત્યારે તમારે સહન કરવાનું નથી. ત્યારે તમારે તો પાંખો આવે છે, ઉડવા માટેની પાંખો આવે છે. જિંદગી એક ઉડવા જેવી લાગે છે. અને પેલી એક અંદરથી કકડતું મન, ઉપરથી હસતું મન. ડાપણનો ચહેરો હસતો અને મન અંદરથી કકડતું. એટલે લગ્ન માટે આ બે વાતો યાદ રાખજો. વિરોધના અંશો કેટલા છે? અમારે ત્યાં નીતિકારે લખ્યું છે, યયોરેવ સમમ વિત્તમ યયોરેવ સમમ કુલમ તયોર મૈત્રીર વિવાહશ્ચ ન તો પુષ્ટ વિપુષ્ટયો. હું તમને ભલામણ કરું છું, બીજું તમે કઈ વાંચો કે ના વાંચો, નીતિના શ્લોકો જરૂર વાંચો. તમારા બાળકોને વંચાવો, તમે વાંચો. કેટલી જીવનના એમાં શેરડીનો રસ કાઢીને મૂકેલો છે. યયોરેવ સમમ વિત્તમ, જે બેયના વચ્ચે સમાન પૈસો હોય, સમમ કુલમ, અને બેયનું સ્ટાન્ડર્ડ સરખું હોય, તયોર મૈત્રીર વિવાહશ્ચ. જો અહીં બેઠેલા માણસો હોય ને કોઈને ઘટતું ના આવે તો હું તમને એક બીજી વાત કહી દઉં. બનતા સુધી તો નહીં આવે, અને આવે તોય કદી પણ તમે ગરીબ હોવ તો શ્રીમંત માણસને સસરો ના બનાવશો. ખ્યાલ આવ્યો? તમે એમ સમજો કે એને પૈસો છે, એને પૈસો છે, એને પૈસો છે. પૈસો તો મળતા મળશે, પણ પહેલા તમારા વ્યક્તિત્વનું બલિદાન પહેલા તમારે આપવું પડશે. તમારું જે વ્યક્તિત્વ છે, તમારી પર્સનાલિટી છે, એનું બલિદાન પહેલા દિવસે જ તમારે આપવું પડશે. અને પૈસો જયારે મળશે ત્યારે પણ શરત એટલી છે કે તમારી પાસે તમારું વ્યક્તિત્વ હોય તો.
આપણે ગુજરાતીમાં એક દોહરો છે, હવે જયારે કહેવા બેઠો છે ત્યારે પૂરેપૂરું કહી દઉં. પરદેશ જમાઈ તે સુવર્ણ તુલ્ય. પરદેશમાં જમાઈ રહેતો હોય ને 2, 4, 6 વર્ષે આવતો હોય, પેલી બધી બેગો લઈને આવ્યા હોય, લોકોની નજર થોડીક એમના ચહેરા ઉપર ને વધારે બેગો ઉપર, ક્યારે ઉઘડશે, ક્યારે બેગો ખુલશે, ક્યારે બેગો ખુલશે. અને જો એ બેગો ખુલી અને એમાંથી કઈ કામનું ના નીકળ્યું તો પછી બધાના ચહેરા જોઈ લો તમે. પરદેશ જમાઈ તે સુવર્ણ તુલ્ય, અને દેશ જમાઈ, દેશમાં જો હોય ને તે ચાંદી તુલ્ય, અને ગામ જમાઈ તે બ્રાહ્મણ તુલ્ય. ગામમાં જમાઈ હોય ને તે બ્રાહ્મણ જેવા, કેમ મહારાજ આવો બેસો, ચા પાણી પીશો? ના 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 સારું ત્યારે જાઓ. હો, ગામ જમાઈ તે બ્રાહ્મણ તુલ્ય, અને ઘર જમાઈ તે ટાંકણ તુલ્ય. પેલી ટાંકણી હોય ને, ઘર જમાઈ તે ટાંકણ તુલ્ય. વ્યક્તિત્વ અલગ વસ્તુ છે. એટલે પહેલા તો આ જોવાનું કે એમાં વિરોધી અંશ કેટલા છે, અને પછી અનુકૂળતાના અંશ કેટલા છે, શું શું તમને મળતું આવે છે. જો આ બે અંશો જો તમે જોઈ શકો તો કદાચ તમારી ચોઈસ, તમારી પસંદગી વધારે સફળ નીકળે. યાજ્ઞવલ્ક છે ને, એને 2 પત્નીઓ, અને 2 પત્નીઓમાં એક છે બિલકુલ એને અનુકૂળ, બધું અનુકૂળ. અમારે ત્યાં 2 આંકડા છે, 36 અને 63. બેયમાં તગડો ને છગડો છે, પણ બેયમાં ફરક શું છે? જયારે 36 લખો તો તગડો આમ ને છગડો આમ, અને 63 લખો તો છગડો આમ ને તગડો. હવે તમે સમજી શક્યા? તમારે 36 નો આંકડો છે, 63 નો છે. તગડો આમ ફરીને બેઠો હોય, તગડાનું મોઢું આમ ને છગડાનું મોઢું, બેયના મોઢા જયારે જુઓ ત્યારે ઊંધા અને ઊંધા, જયારે જુઓ ત્યારે. 36 નો આંકડો શું કરી આવે? પણ કેટલાકના ઘરમાં તમે જુઓ તો 63 નો આંકડો હોય, છગડો આમ ને તગડો બસ બસ, અનુકૂળતા જ અનુકૂળતા, અનુકૂળતા જ અનુકૂળતા, જ્યાં જુઓ. યાજ્ઞવલ્ક્યસ્ય 2 ભાર્યે, એમાં મૈત્રેય છે ને બ્રહ્મવાદિની. હવે આ મોટા ઋષિ છે, બ્રહ્મવિદ્તા છે, જેના ત્યાં કેટલા ઋષિઓ પ્રશ્નો માટે, શંકા સમાધાન માટે, ચર્ચા માટે રાત દિવસ આવ્યા કરે છે. અને જે જનકના રાજ્યમાં સભામાં જઈ કેટલી મોટી વિદ્વત્તા, એ બધું છે. એટલે યાજ્ઞવલ્કનું એક વ્યક્તિત્વ છે, અને મૈત્રેયી પણ એવી છે, બ્રહ્મવાદિની. બીજી છે કાત્યાયની છે, અને કાત્યાયની છે એમ સમજે છે કે આ તો બધે જયારે જુઓ ત્યારે રખડ 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 કરે છે. ઘરમાં પગ વાળીને રહેતા, ફરિયાદ છે, અને મોટી ફરિયાદ. આ તો કોઈ દિવસ પગ ટકીને રહેતા જ નથી. મારા ઓળખીતા એક સજ્જન હતા, ગુજરી ગયા, બહુ મોટા રાજનેતા હતા. એમને ત્યાં જવાનું થયું. એ યોગાનું યોગે કંઈક બહાર ગયેલા. એમના પત્ની મને શું કહે, મને કે આ તમારા ભગતને થોડુંક સમજાવો. એમ કે મેં કહું શું સમજાવું? કે આ પગ વાળીને ઘરમાં બેસે. આ તો સારી કે હું મળી તો એમનું ઘર ચાલે છે, નહીં તો એમને તો ક્યારનું દેવાળું કાઢ્યું. દરેક માણસને ઈગો લેવા માટે કંઈક ને કંઈક નિમિત્ત મળતું હોય છે. અને આવું તમે એક બેનના દ્વારા નહીં, કેટલીય બહેનોના દ્વારા સાંભળ્યું છે. સારું થયું કે હું મળી તો આ, બાકી એમને તો કશી કઈ ગતાગમ 2 પૈસાની એ બુદ્ધિ નથી. હું તમને એક બીજી વાત કહી દઉં છું ખાનગીમાં. આખી દુનિયા તમારા માટે કેટલો ઊંચો અભિપ્રાય આપે છે. એક તરફ છે, જ્યાં સુધી તમારી ઘરવાળી તમારા માટે ઊંચો અભિપ્રાય ના આપે, જો એ એમ કે તમારા પાછળ કે ના અમારા તો બહુ ડાયા છે, પણ મને નથી લાગતું કે 10-15% વધારે આવું કહેનારા નીકળે. મને કે અમને કંઈક સમજાવો, કંઈક સમજાવો. આ તો જયારે જુઓ ત્યારે આમ ને. અને એક માણસ કાં તો દિલ્હી હોય ને, કાં તો અમદાવાદ હોય ને, કાં તો ગાંધીનગર હોય ને, કાં તો આ મિટિંગમાં ગયો હોય ને, કાં તો પેલી મિટિંગમાં ગયો હોય, ફરતા જ હોય જયારે જુઓ ત્યારે. પછી થોડીક વાર થઈ અને પેલા પટેલ આવ્યા. બહુ બાહોશ માણસ, બહુ હિંમત વાળો માણસ, અને ઘણું કામ કરેલું. મેં કહ્યું કેમનું ચાલે છે? મને કે હમણાં તો બહુ બરાબર છે. મેં કીધું બહારનું નહીં, ઘરનું કેમનું ચાલે છે? મને કે ઘરના સમાચાર તમારે પૂછવાની શી જરૂર? મેં કહું મારા આગળ પ્રશ્ન આવ્યો છે એટલા માટે. મારે તો કોઈના ઘરના સમાચાર પૂછવાની શી જરૂર હોય?
કે શું આવ્યો છે? મેં કહ્યું આ તમારા ઘરવાળા ફરિયાદ મને કરે છે. એટલામાં તો ધુઆ ફુવા થતા આવ્યા. બોલ્યા કશું નહીં, પણ એમનો ચહેરો બોલતો હતો, એમની આંખો બોલતી, જીભથી કશું ના બોલ્યા, આમ ડોળા કાઢી અને ગયા. મેં જુઓ, અક્ષરે નથી બોલતા પણ આખું શરીર બોલી રહ્યું છે, નસમાંથી અવાજ નીકળી રહ્યો છે. મને કે શું કરું મહારાજ, મેં કયા જન્મના પાપ કરેલા તે આ કુભારિયા મને મળી. પેલી શું કે છે કે હું મળી તો આ ઘર ચાલે છે, અને આ શું કે છે, બોલો 36 છે કે 63 છે? મેં કહું પાપ બાપ તો જવા દો, પણ એમનો તો દાવો છે કે આ ઘર તો હું જ ચલાવું છું. મને કે શું કપાળ ઘર ચલાવે છે? ભાઈ બેને બેસાડ્યા. મેં કહ્યું જો આ સ્ત્રીનો દોષ નથી, દોષ તમારો છે. મારો દોષ છે? આટલો મોટો? હા કીધું, તમે આ સ્ત્રીને કદી ઘર બહાર કાઢી? એ ભલી ને એની ભેંસ ભલી, એ ભલી ને એનું ઘર ભલ્યું ને એના છોકરા ભલા, એ ધીબે રાખે આખો દાડો. ધીબાનો અર્થ સમજે ને? પેલા ધોબી જેમ ધીબે ને એમ જે છોકરું પેલાની દાજ આના ઉપર ઉતારે. ખરેખર ક્રોધ કોના ઉપર છે? પેલા ઉપર, પણ જે હાથમાં આવ્યું એના ઉપર ક્રોધ ઉતારે છે. તમે કોઈ દિવસ આને સાથે લઈને ગયા અને એના કારણે તમે ટ્રેક્ટરનું પૈડું થઈ ગયા અને આ સ્કૂટરનું પૈડું રહી ગયું. આ સ્કૂટરનું પૈડું રહી ગયા. હવે તમારો મેળ નથી થતો. જો તમે પહેલેથી એને સાથે ને સાથે ફેરવી હોત, દિલ્હી, મુંબઈ, ગાંધીનગર, ફલાણે, તો તમારી બુદ્ધિ ને આની બુદ્ધિ અત્યારે મેચ થતી હોત, બંને એક કક્ષાના થયા હોત. પણ આનો સંસાર આ ઘરના અંદર ને તમારો સંસાર થઈ ગયો મોટો, અને એનું આ પરિણામ છે. મને કે વાત તો સાચી છે. તો મેં કહું, મને કે હવે લઈ જાઉં? મેં કહું હવે પાકા ઘડા થઈ ગયા, હવે શું લઈ જવાના? હવે તો એ જ આવવા તૈયાર ના થાય. હવે લઈ જવાની વાત જવા દો. યાજ્ઞવલ્ક છે, એને એક મૈત્રી છે, અને અમારે ત્યાં એવું લખ્યું છે, પતિ અને પત્ની બંને નવરાશના ટાઈમમાં જયારે શાસ્ત્ર ચર્ચા કરતા હોય, જયારે સિદ્ધાંતોની ચર્ચા કરતા હોય, જયારે વિચારોની ચર્ચા કરતા હોય, જયારે ચિંતન મનન કરતા હોય, ત્યારે કેટલું અદભુત વાતાવરણ થઈ જાય. જેને શિવ ને પાર્વતી, હંમેશા અમારે ત્યાં તો એવી માન્યતા છે કે ઈશ્વર પાર્વતી બે વાદે વધે છે, વાદે વધે છે ને વેદે ભણે છે. આવું એક ગીત મેં સાંભળેલું. અને ઈશ્વર પાર્વતી ક્યાં આવે? તમે ઈશ્વર પાર્વતી. અને વાદે વધે છે ને વેદે ભણે છે. વેદ ભણો તો સારું, બાકી તો ઝઘડા કરે છે. ઈશ્વર પાર્વતી બે ઝઘડા કરે છે, બે એટલા બધા ઊંચી કક્ષાના. પણ એક બીજી વાત પણ યાદ રાખજો, નીચી કક્ષાના માણસો જ ઊંચી કક્ષાના માણસોની કદર કરાવતા હોય છે. જો ઊંચી કક્ષાના માણસો જ બધા હોય તો એમની કોઈ કદર કિંમત થાય? નીચી કક્ષાના માણસો છે ને એ જ કદર કરાવતા હોય છે. પ્રત્યેક સંત છે ને, એ સંતની મહિમા કોઈએ વધારી હોય તો દુર્જનોએ વધારી છે, સજ્જનોએ નહીં. દુર્જનોએ કોઈ પણ સોનાના દ્વારા કસોટીમાં નથી પાર થતું હતું. કાળા પથ્થર ઉપર જ એની કસોટી થતી હોય છે. અને પથ્થર એ પાછો કાળો પથ્થર, ધોળો પથ્થર નહીં. કોઈ સોનીને જઈને પૂછી આવજો, કાળા પથ્થર ઉપર આમ ઘસે અને પછી કે આટલા કેરેટ છે, આટલું આમ છે, આટલું ફલાણું છે. પ્રત્યેક સારા માણસને, સારા કાર્યકર્તાને, તમે સમાજનું કામ કરતા હો, તમે કોઈ પણ સારું કામ કરતા હો, એક કાદ પથ્થરો તો તમને મળવાનો, કારણ કે તમારા કેરેટ એમાંથી નીકળવાના છે, તમારી કસોટી ત્યાંથી થવાની છે. એટલે કાત્યાયની છે, એ કાત્યાયની એક જ પ્રવૃત્તિ છે, એક જ. અને એમાં એનો દોષ નથી. જન્મતાની સાથે એક લીટી દોરી જતી હોય છે, પ્રારબ્ધની નહીં, પ્રકૃતિની, તમારા સ્વભાવની, તમારા ક્ષેત્રની એક લીટી દોરી. એમાં થોડો ઊંચા નીચો ભેદ કરી શકાય. જો તમને સારી કક્ષામાં મૂકે થોડા ઊંચા જાઓ, અને નીચી કક્ષામાં મૂકો તો થોડા નીચે જાઓ, પણ એક લીટી દોરાઈ જતી હોય છે. એટલે પેલા યાજ્ઞવલ્ક છે ને, યાજ્ઞવલ્કે કહ્યું મૈત્રેયી એહી, એ મૈત્રેયી અહીંયા કાત્યાયન્ય સહતે અંતન કરવાણી. આ કાત્યાયની છે ને એના સાથે તારો ભાગ પાડી નાખો, બેયની મિલકત વેચી નાખો. એક બીજી વાત યાદ રાખજો, તમે જો વૃદ્ધ પુરુષ હોવ અને તમારી પાસે મિલકત હોય તો મરતા પહેલા એને વેચી નાખવાની. પછી ભલે ભેગા રહેતા હોય, પછી ભલે બધા સાથે રહેતા હોય, પણ સ્પષ્ટતા છે ને
ચોખવટ છે ને એના જેવો કોઈ મિત્ર નથી. અને બાંધો ભરમ રાખ્યા કરો ને એના જેવો કોઈ દુશ્મન નથી. જે હોય ભાઈ તારું આટલું તારું આટલું તારું આટલું બોલો, રાજી છો ને, ખુશ છો ને, હા પછી વાળી મળીને રહો, પછી ભલે ભેગા રહો, પણ જેટલું બને એટલી સ્પષ્ટતા કરો. મર્યા પછી બધા પ્રશ્નો ઉભા થશે અને એ પ્રશ્નો પારકા માણસો આવીને સોલ્વ કરે એના કરતા તમે જાતે સોલ્વ કરતા જાઓ. અને પારકા માણસો કેવા આવશે ને ખબર નહીં, કેટલા એમાં શકુની આવી જશે ને કેટલા લોકો આવશે. તમે જાતે એને કરી દો ને, સાથે બેસાડો. તમને ખબર છે વાણીઓ લડે ને એક બારણું બંધ કરીને લડે. અહીં કોઈ બેઠા હોય પૂછી જોજો જયારે લડવાનું થાય, કારણ મેં જોયેલું એટલા માટે. અમારી બાજુમાં એક શેઠ રહે, તે બધા લડે પણ ક્યારેક બધું ગામ સુઈ જાય, બધું સુઈ જાય એટલે બારણું બંધ કરીને અંદર પછી લડા કરે બધા. તો અવાજ બધો બહાર આવે. પેલા નળિયા વાળા ઘર ને એટલે અવાજ બહાર આવે. અને પટેલ લડે ને આંગણામાં આવીને લડે. એ ઘરમાં લડતો હોય તો બહાર નીકળે અને આખા મોહલ્લાને ભેગો કરે, આખા મોહલ્લાને ભેગો કરે. આમ બાયો ચડાવે ને આમ બાયો ચડાવે ને. ખબર નથી અહીં પટેલ કોઈ બેઠા છે કે નથી બેઠા, બધા બહુ બેઠા છે. બસ પછી આખા મોહલ્લાને ભેગા કરે. એટલે પેલો યાજ્ઞવલ્ક છે ને એ શું કે છે, મૈત્રેયી એહી, આવો મારી જે કઈ થોડી ઘણી મિલકત છે, કાત્યાયન્યા સહતે અંતં કરવાણી, આ કાત્યાયની સાથે તારો ભાગ પાડી નાખો. એટલે પછી તમે બંને શાંતિથી કોઈ વિખવાદ ના થાય. એટલે મૈત્રીએ પૂછ્યું કે કેમ આવો ભાગ પાડવાની શી જરૂર પડી, શું કામ છે? યાજ્ઞવલ્ક કહે છે બસ હવે હું મારી આ પાછલી જિંદગી છે ને, પાછલી જિંદગી છે એ હું આત્મકલ્યાણ માટે જઈશ. તમે બે રહેજો, તમારું કામ પૂરું થયું, મારી જવાબદારી પૂરી થઈ, હવે હું અહીંથી વિદાય લઉં છું. એટલે પેલી મૈત્રી કે છે મારે આ મિલકત નથી જોઈતી. અરે જો જિંદગી આખી આપણે સાથે ચાલ્યા, કદમમાં કદમ મેળવીને તમારા ડગલે ડગલે હું ચાલી, તો હવે છેલ્લી ઘડીએ મને એકલી મૂકીને જશો? તમે એકલા આત્મકલ્યાણ કરવા જશો? શું હું એની અધિકારી હું નથી? એટલે કહે છે તું પણ અધિકારી છે. એટલે પેલી કાત્યાયની રાજી થઈ, સારું થયું બે જાય તો મિલકત બધી આપણા હાથમાં. આ એક ભાગ ઓછો થાય તો બે જતા હોય તો ભલે જાય. કારણ શું છે કે એના સંબંધના કેન્દ્રમાં શું છે? પૈસો. પૈસો. કઈ સ્ત્રી નિષ્ફળ જતી હોય છે જેની માં એની ચાવી ભેળવીને મોકલતી હોય છે, જો બેટા ચાવી, તિજોરીની ચાવી હાથમાં લઈ લેજે. અને જેવી આવે ને એટલે તરત જ એની નજર ચાવીઓ ઉપર જ ફરતી હોય. એનો ઘરવાળો હંતાડ્યા જ કરતો હોય. એનો ઘરવાળો છે ને જયારે જુઓ ત્યારે સંતાડ્યા કરતો હોય, આની નજર ચાવી ઉપર જ છે. કારણ કે એની માએ એના સંસ્કાર નાખ્યા, જો ચાવીઓ આપણા હાથમાં લઈ લેજે. એની છોકરીનું ભવિષ્ય બગાડે છે, એની છોકરીનું જીવન બગાડે છે. એક એવી માં હોય, જો બેટા તું બધાની સેવા કરજે, બધાને સુખ આપજે, બધાને શાંતિથી રાખજે, પછી બધાને જમાડીને પછી જમજે. આવા સંસ્કાર નાખીને ગઈ હોય, એની નજર કદી ચાવી ઉપર હોય જ. એટલે પેલો ઘરવાળો શું કે એટલે આ ચાવી સંભાળતો, પછી એને આપોઆપ ચાવી આપી દે. અને પછી જે ઈચ્છા ન હોય તો એના હાથમાં ચાવી આવે, અને જેને ઈચ્છા છે એને ચાવી મળતી. કાત્યાયની ઈચ્છા કરે છે જો આ બધા બે જતા હોય તો ભલે જતા હોય, મિલકત બધી મારા હાથમાં આવવી જોઈએ. સંબંધનું કેન્દ્ર ક્યાં છે? પૈસામાં. આ બંનેના સંબંધનું કેન્દ્ર ક્યાં છે? પ્રેમમાં. અને એટલે કહે છે કે નહીં, તમે આટલી ઉંમરે તમે ઘર બાર છોડીને જાઓ તો હું પણ તમારી સાથે આવીશ. અને એ વખતે યાજ્ઞવલ્કે જે બહુ સુંદર વાક્યો કયા છે, એમાંના થોડાક વાક્યો મારે તમને કહેવાના છે. પહેલું વાક્ય તો એને એમ કહ્યું, ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. પૈસાના દ્વારા મનુષ્યને કદી તૃપ્ત કરી શકાતો નથી. ઉપનિષદના કેટલાક અમર વાક્યો છે. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. પૈસાના ઢગલા કરી દો, અને જેમ ઢગલા થતા જાય એમ ઈચ્છાઓ મોટી થતી જાય. સુરસા. હનુમાન જયારે લંકા ગયા ને સીતાજીને શોધવા માટે, તો વચ્ચે જે રાક્ષસી આવી ને એ બીજી કોઈ રાક્ષસી નહીં, સીતા એ બ્રહ્મ વિદ્યા છે. સીતા એ બ્રહ્મ વિદ્યા છે. ને 10 માથા 10 ઇન્દ્રિયો વાળો જે રાવણ છે એ રાવણની અશોક વાટિકામાં એ કેદ છે. હનુમાન જ એને શોધી શકે.
પણ હનુમાન કયો હનુમાન શોધી શકે જે સુરસાને જીતી શકે? અને સુરસાનું કામ શું છે? મોટું મોઢું કરતા જ રહેવાનું, મોટું 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 મોટું. એક ટાઈમ હતો જયારે માણસની પાસે સાયકલ નથી, અને ત્યારે એની એક જ ઈચ્છા હતી, કોઈ જૂની સાયકલ મળે તો સારું, કોઈ જૂની સાયકલ મળે તો સારું. અને જૂની મળી, પછી નવી, પછી વિકી, પછી બુલેટ, પછી કોઈ જૂની ખખડી ગયેલી એમ્બેસેડર હોય 5-10 હજારમાં તો સારું. અને પછી મોટું મોઢું થતું 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 થતું. મારા ઓળખીતા એક મારવાડી શેઠ કાશીમાં મને કે, સ્વામીજી મારે 24 ગાડીઓ છે. કેટલી? 24 ગાડીઓ છે, છતાં હું 2 દિવસથી અહીં કાશીમાં બેઠો છું. કલકત્તા જવું છે, નથી ટ્રેનમાં બુકિંગ મળતું કે નથી કોઈ ગાડી હાજર. ઓહો, મેં કોઈ 24 ગાડીઓ વાળાની આ દશા હોય તો જેને ગાડી જ ના હોય એની કેવી દશા હશે? અરે એ તો તરત જ કલકત્તા પહોંચી જવાનો, એને બુકિંગની જરૂર નહીં. આ 2 દિવસથી મને કે બેઠો છું, 24 ગાડીઓ છે, છતાં મારી પાસે અત્યારે કઈ ગાડી નથી, અને ટ્રેનમાં કોઈ બુકિંગ મળતું નથી. એટલે પેલી સુરસા છે ને મોટું મોઢું કરતી જાય કરતી જાય કરતી જાય કરતી જાય. એક બીજી વાત યાદ રાખજો, પૈસો જરૂરી છે, પૈસો પાપ નથી, પૈસો દોષ નથી, મકાન જરૂરી છે, બધું જરૂરી છે. પણ એના સાથે એક ખાસ શરત એ છે કે તમે એમાંનું કેટલું વાપરી શકો છો. અને મારો અનુભવ છે કે જેના ઘરમાં એક ટીવી હોય છે ને એ ખૂબ ટીવી જોતા હોય છે, ને જેના ઘરમાં 10 ટીવી હોય છે ને એ ટીવી જોતો જ નથી હોતો. તમારે જેમ રિસર્ચ કરવું હોય તો કરજો. એના રૂમે રૂમે વિડીયો છે, રૂમે રૂમે ટીવી છે, પણ એને ટીવી જોવાનો ટાઈમ જ નથી મળતો. અને એનો રસ મરી ગયો છે, કારણ કે રસ બીજે વળી ગયો છે. રાત દિવસ ટેન્શન 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 ટેન્શન. અરે ટીવી કોણ જોવે? નોકર ચાકર જોવે. એમના ઘરના કોઈ નોકર ચાકર હોય ને એ ટીવી જોવે. આ માણસને એક તો એનો રસ જ મરી ગયો છે. કોણે રસ મારી નાખ્યો છે? જયારે તમે જુઓ ને તો ખાતી વખતે તમે જુઓ એક ફોન આમ હોય ને એક ફોન આમ હોય, અને ત્રીજાની રિંગ વાગતી હોય. અને અરે પણ ખાતી વખતે તો ખાઓ જરા શાંતિથી. અને ચહેરા ઉતરતા હોય ને ચડતા હોય ને ઉતરતા હોય ને ચડતા હોય. અમારી તો એક બીજો સુંદર દોહરો છે, યાદ રાખવા જેવો. બહુ તો વણજ બહુ બેટિયા, દો નારી ભરથાર, ઇતને કો મત મારિયો, માર રહ્યો કિરતાર. અર્થ સમજે? બહુ તો વણજ, જેને બહુ પેઢીઓ ખોલી નાખી હોય, બહુ મોટો ધંધો હોય, જાત જાતની પેઢીઓ ખોલી હોય. બહુ તો વણજ બહુ બેટિયા, અને જેને ઘણી દીકરીઓ હોય. દો નારી ભરથાર, એ તો કઈ કહેવાની જરૂર. ઇતને કો મત મારિયો, એને મારવાની જરૂર નથી. માર રહ્યો કિરતાર, એને તો ભગવાન જ મારી રહ્યો. ખરેખર તો કિરતાર નહીં, પોતે જ પોતાની જાતને મારી રહ્યો છે. એટલે યાજ્ઞવલ્કે જે પહેલું એને વાત સંભળાવી એ કહ્યું, જો પૈસો છે ને એની એક લિમિટ છે. તમે કેટલું સુખ ભોગવી શકો છો, તમારા ઘરમાં છે એને કેટલું તમે ભોગવી શકો છો. જેટલું ભોગવી શકો છો એ તમારા માટે જમા પાસું છે, અને જે નથી ભોગવી શકતા અને છતાંય ઢગલો છે એ તમારા માથા ઉપરનો ભાર છે, એ તમારા માથા ઉપરનો બોજો છે. એક ગામમાં હું રહું, ચાતુર્માસ કરું, આખું ચોમાસું. એક શેઠ આવે, બેસે, પછી એક દિવસ કથામાં ચોખા ખાવા માંડ્યા. અને અમને છે ને કેટલાક માણસો દુશ્મન જેવા લાગે, આગળ બેઠા હોય ને ચોખા ખાય. હવે ચોખા ખાવાની ઘણી જગ્યા છે, પણ તમે અહીં જ કેમ? વિવેકાનંદ છે ને, વિવેકાનંદ એક જગ્યાએ પ્રવચન કરે અને ખૂબ લોકો આવેલા, વકીલો ફલાણા પ્રસિદ્ધિ થઈ ગયેલી. એટલે ક્રીમ વર્ગ, જે સમાજનો જે ક્રીમ વર્ગ કહેવાય ને, બધો સાંભળવા આવે, બધા બેઠેલા. એમાં એક સામે જ ડોશી બેઠેલી, અને ડોશી તરત જ ઊંઘવા માંડી, ચોખા ખાવા માંડી. એટલે પેલાને વારંવાર નજર ત્યાં જાય ને એવી ક્રોધ આવે કે આને અહીં જ બેસવાની જગ્યા કેમ મળી, પાછળ કેમ ના બેઠે. પ્રવચન પૂરું થયું, લોકો બધા ખુશ થઈ ગયા. હા, કઈ સુંદર વાણી, સુંદર પ્રવચન, સુંદર પ્રવચન, સુંદર પ્રવચન. બધા બોલતા વિદાય થયા. પછી પેલી ડોશી ઉઠીને મહારાજ પાસે આવીને પગે લાગી. અને પગે લાગી એટલે એમને પેલો અંદરથી ધૂંધવાયેલા ને, કે હવે શું, પણ અંદર તો ઘણું રાખવું પડે. એટલે પેલી ડોશી છે ને એ માજી ધીરે રહીને કહે છે, મહારાજ જમ્યા છો, ભૂખ્યા છો? અને ખરેખર એ ભૂખ્યા હતા, જમેલા નહીં, ભૂખ્યા હતા.
અને એને લખ્યું કે ઓહો હો હો, જે ઊંઘતી હતી એ મારા પ્રશ્નોને જાણતી હતી, અને જે તાલીઓ વગાડતા હતા, જે બધા ખુશ થઈને તાલીઓ વગાડતા વગાડતા વિદાય થયા, એ મારા પાયાના પ્રશ્નને કોઈ. એટલે હું તો પછી ચહેરો બદલાઈ ગયો કે માજી જમ્યો તો નથી, ચિંતા ના કરો, હમણાં જ ભેંસનું દૂધ અને રોટલો હમણાં જ લાવું છું. અને ઘેર ગઈ અને થોડી જ વારમાં બાજરીનો મોટો રોટલો અને લોટો ભરીને દૂધ લઈ આવી. અને હું વિચાર કરું છું કે કોણ ઊંઘતું હતું કોણ જાગ. અને જે તાલીઓ વગાડતા હતા, જે બધા ખુશ થઈને તાલીઓ વગાડતા વગાડતા વિદાય થયા, એ મારા પાયાના પ્રશ્નને કોઈ. એટલે હું તો પછી ચહેરો બદલાઈ ગયો કે માજી જમ્યો તો નથી, ચિંતા ના કરો, હમણાં જ ભેંસનું દૂધ અને રોટલો હમણાં જ લાવું છું. અને ઘેર ગઈ અને થોડી જ વારમાં બાજરીનો મોટો રોટલો અને લોટો ભરીને દૂધ લઈ આવી. અને હું વિચાર કરું છું કે કોણ ઊંઘતું હતું કોણ જાગતું હતું. જે ઊંઘતી હતી એ કઈ એને એટલી ખબર છે કે હા હા મહારાજ કઈ કલાક 2 કલાક કઈ ગળું કાઢ્યું છે, કઈ ગળું કાઢ્યું છે ને હવે બચારાને ભૂખ તો લાગે જ ને એમ કે. એટલે એટલું સમજતી હતી કે આપણે સાંભળીએ કે ના સાંભળીએ, પણ પાયાનો પ્રશ્ન. પેલા બધા ભણેલા ગણેલા બધા ઊંચા લેવલના માણસો, એમણે કદી ભૂખ જોઈ નથી, એમણે કદી તરસ જોઈ નથી. એટલે એ તો બધા ખુશ છે, પણ એમને ખબર નથી કે ભાઈ આ માણસ ભૂખ્યો છે. તમે એને પાયાની વાત તો એ નાના પ્રશ્નને અડવાનું જ નહીં, એ નાના પ્રશ્નને અડવાનું જ નહીં, કારણ કે નાના પ્રશ્ન કદી એમની જિંદગીમાં આગળ આવ્યા જ નથી. એટલે પેલો યાજ્ઞવલ્ક છે બેસ, અને પછી એને એક પછી એક એ વખતે જે ઉપનિષદની અંદર જે વાક્યો કયા છે એમાં થોડાક વાક્યો હું તમને સંભળાવીશ, એટલા માટે કે તમને ખ્યાલ આવે કે આ ઉપનિષદનો ઋષિ અને એની પત્ની આ બંને કેટલી કક્ષાના છે. નવારે જાયા કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. નવારે પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. નવારે પુત્રસ્ય કામાય પુત્ર પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ભવતી. નવારે વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતી. ઓહો, અમર શ્લોકો છે. હે મૈત્રી, પતિ જે વાલો લાગે છે, નવારે પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી. પતિમાં જે વાલપણ છે, પ્રેમ છે, એ પતિના માટે નહીં. આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી, એ તને સુખ આપે છે માટે એ વાલો લાગે છે. નવા અરે જાયા ઈ કામાય, અરે પત્ની છે, એ પત્નીમાં આટલું બધું વાલ દેખાય છે, પણ જો કાલ એને કોઢ નીકળી જશે, કાલ જો એનો ચહેરો બળી જશે તો એ તરત જ ફેંકી દેશે એને. આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. મને જ્યાંથી સુખ મળતું હોય, જ્યાં સુધી સુખ મળતું હોય ત્યાં સુધી એ વાલ છે, ત્યાં સુધી એ પ્રેમ છે. બધાનું કેન્દ્ર હું છું, અને હુંનો અર્થ થાય છે મારું સુખ, અને મારું સુખ છે એ સંબંધનું કેન્દ્ર છે. જ્યાં સુધી તને સુખ મળતું હશે ત્યાં સુધી એ વાલો લાગશે. હું વૃંદાવનમાં રહું, અને વૃંદાવનમાં મારા અનુભવ પુસ્તક છે, કોઈની ઈચ્છા થાય તો વાંચજો. એટલા સારા મહાત્મા એ સીડીના ખાંચા મારે, રૂમમાં નહીં, પણ પેલું સીડી, અને સીડી આટલી સાંકડી સીડી, એનો જે ખાંચો પડેલો એ ખાંચા મારે, આખો દિવસ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હું કોઈ વાર જઈને જોઉં ને તો એમની આંખમાંથી આંસુ નીકળતા હોય, આટલું ભજન કર્યા કરે. બસ બપોરે થોડી પંચાજીરી ખાય, અને સાંજે અન્નક્ષેત્રની જે રોટલી હોય એ રોટલીને 3 ચમચી દાળ ખાય. કોઈની સાથે વાત નહીં, કોઈ લેવા નહીં, કોઈ દેવા નહીં. એના દર્શને કોઈ ના આવે. દર્શને કોને જાય? ટોળે ટોળા ક્યાં હોય? લોકો જ્યાં પ્રદર્શન હોય ને ત્યાં દર્શન કરવા જાય, અને જ્યાં દર્શન હોય ને ત્યાં કોઈ દર્શન કરવા ના આવે. પ્રજા પ્રદર્શન પ્રેમી છે. લાઈન લગાડે, તમારે 4 કલાકે લાઈન લાગે તો લાગે, ટિકિટ લે, પછી ટિકિટ લે. કારણ શું છે? પ્રજાને પ્રદર્શનમાં રસ છે, દર્શનમાં રસ નથી. દર્શન કરનારો તો કોઈ દ્રષ્ટા હોય ને એ જ દર્શન કરે. હું વૃંદાવનમાં રહું, કેટલી જગ્યાઓ એવી જ્યાં લાઈન લાગે દર્શન કરનારાઓની, અને પૈસાના ઢગલા થઈ જાય.
અને એના કારણો જુદા જુદા છે. અને અહીંયા કોઈ ના આવે, સાચા સંત, ખરેખર સાચા. પછી અમને ભણાવે, સાંજે પોતાના વાસણ પોતે ઘસે, અમને અડવા ના દે, અને વાસણ ઘસતા ઘસતા અમને સંસ્કૃત ભણાવે. એમણે અમને વાત કરી, એ સંસ્કૃતના આચાર્ય, અકોલા બરાર, મહારાષ્ટ્ર, અને એ અકોલામાં સંસ્કૃત પાઠશાળાના આચાર્ય રહેલા, અને પછી નિવૃત્ત થઈને ભજન કરવા વૃંદાવનમાં આવી ગયેલા. એમણે મને વાત કરી, મને કે એક છોકરો, જવાન છોકરો ને મિલમાં કામ કરે, પછી એના ગામડે ગયો, એના લગ્ન થયા, 2-5-10 દિવસ રહ્યા ત્યાં, પછી પાછો અકોલા આવવાનો થયો ગામડેથી. એટલે એની પત્નીએ હઠ કરી, મને સાથે લઈ જા, મને સાથે લઈ જા, મને સાથે લઈ જા, તારા વિના હું રહી નહીં શકું, એક દિવસ નહીં રહી શકું. પણ હવે લઈ કેવી રીતે જવું? મકાન તો છે નહીં. મકાન હોય તો લઈ જવાય ને. ઓહો, માણસોએ કઈ પ્રશ્નો ઉભા કર્યા છે, કઈ પ્રશ્નો ઉભા કર્યા છે. મકાન નથી, બહુ રકઝક ચાલે. હું ને હમણાં 2-4 મહિના પછી મકાન રાખીશ, પછી તને લઈ જઈશ. પણ પેલી એવી હઠ કરે, મને લઈ જા, મને લઈ જા, મને લઈ જા. છેવટે ન લઈ જવાનું નક્કી થયું. સવારે એ જવાનો હતો, પરોળીએ ઉઠીને પેલી સ્ત્રી કુવામાં પડી, કુવામાં છલાંગ મારી દીધી. તું જાય તો મારું મળદું જોઈને જા, તારા વિના હું રહી શકવાની. અને કુવામાં તો પડી, પણ નસીબ એટલા સારા ને, કુવામાં પાણી થોડું ને, એટલે ડૂબી નહીં, મરી નહીં, પણ આટલે પાણી ને પછી બધા એક બહાર કાઢીએ ને. અને પછી તો કહ્યું હવે લઈ જા, અને લઈ જા, ગમે એમ કરીને. કારણ કે આ આટલું બધું માણસ જાન ઉપર ખેલી નાખે. પછી લઈ ગયા, આવ્યા, ત્યાં રહ્યા. થોડાક દિવસ બધો સંસાર ચાલ્યો, અને થોડા દિવસો પછી આ પુરુષને મધુપ્રમેહનો રોગ લાગુ પડ્યો. એવો રોગ લાગુ પડ્યો, શરીર ગળી ગયું. ત્યારે બધી દવાઓ નહીં, શરીર ગળીને કાંટો થઈ ગયું. યોગાનું યોગ બન્યું એવું કે આ એની સ્ત્રી હતી, એને પાછી મિલમાં નોકરી મળી ગઈ. પતિ પત્ની બે જુદા જુદા ખાતામાં કામ કરે. અને એવું લાગ્યું કે હવે આ કોઈ હિસાબે આ પુરુષ સારો થવાનો નથી, આ માણસ સારો થવાનો નથી. પેલી સ્ત્રીએ લાત મારીને એને કાઢી મૂક્યો. ચાલ નીકળ ઘરમાંથી બહાર. ક્યાં જવું હવે, ક્યાં જવું? હું તમને એક ખાસ પ્રશ્ન પૂછું છું. તમે દેશમાં શું શું ઉભું કર્યું? કેટલા મંદિરો ઉભા કર્યા, કેટલી વસ્તુઓ ઉભી કરી, પણ કોઈ વૃદ્ધ માણસને પગ મૂકવાની જગ્યા ઉભી કરી? કોઈ વિધવા માટે, કોઈ ત્યક્તા માટે? રાત્રે કોઈ લડી ઝઘડીને ઘરમાંથી ધુઆ ફુઆ થઈને નીકળેલી સ્ત્રી ક્યાં જઈને ઉભી રહેશે? કોઈ જગ્યા ઉભી કરી ના. બસ કોઈ દિવસ સમાજની દ્રષ્ટિએ તમે ધર્મનો વિચાર કર્યો? તમે પરલોકની દ્રષ્ટિએ ધર્મનો વિચાર કર્યો? પરલોકની દ્રષ્ટિએ. પણ આ લોકની દ્રષ્ટિએ કોઈ દાડો કોઈ બેકાર માણસ હોય, રોજી વિનાનો માણસ હોય, કોઈ વાર એના માટે તમે વિચાર કર્યો કે આ રોજી વિનાનો માણસ છે, બેકાર માણસ છે, બીજું કઈ નહીં, એને બપોરે ભૂખ લાગી હશે તો ખાશે ક્યાં? મંદિરમાં? અરે મંદિરમાં કોઈ પેસવાય નહીં દે. મંદિર વાળા તો પહેલા જોશે કે તમે કેટલી ભેટ મૂકો છો, તમે કેટલી ભેટ મૂકો છો, ને એ ભેટના આધારે તમારા સાથે કેવો વ્યવહાર થાય છે. ભલા થજો, આપણે મંદિરો નથી બાંધ્યા, દુકાનો ઊભી કરી છે. જો મંદિરો હોત ને તો હિન્દુ પ્રજાની આટલી દુર્દશા ના થઈ હોત. પણ મંદિરો થોડા અને દુકાનો ઘણી, અને દુકાનોની બાજુમાં દુકાનો, દુકાનોની બાજુમાં દુકાનો, દુકાનોની બાજુમાં દુકાનો. કમાઈ લો જ કમાઈ લો, કમાઈ લો જ કમાઈ લો. કોને ત્રાજવામાં, કોને જોખવાય? ભગવાનને ત્રાજવામાં, ભગવાનને વેચવા છે, ભગવાનના પ્રસાદને વેચવો છે, ભગવાનની એક વસ્તુને વેચવી છે. એટલે ક્યાં જાય આ માણસ? જઈને ક્યાં ઉભો રહેશે? અમારે પેટલાદમાં એક બ્રાહ્મણ મારા આશ્રમમાં બહુ આવે, સોનીનો ધંધો કરે, ચોકસીનો, પેલા સોના ચાંદીના દાગીનાનો ધંધો કરે. બન્યું એવું કે એનો આગ્રહ હતો, એની જયારે દુકાન ખોલી ત્યારે ઉદઘાટન કરવા મને બોલાવેલો. ગયો. પછી 1-2 વર્ષ પછી ચોરી થઈ, 5 દુકાનો તૂટી એક સાથે, કાપડની, ફલાણી. આની દુકાન પહેલી તૂટી. દુકાન તો તૂટી, પણ સવારે મારે ત્યાં દોડતો આવ્યો. મને કે મારા મમ્મીએ મોકલ્યા છે, જ્યાં બાપજીને પગે લાગી આવ્યા. મેં કહ્યું શું છે ભાઈ સવારના પરમાં? મને કે 5 દુકાનો તૂટી છે, પહેલી દુકાન આપણી તોડી છે, પણ કશું નથી લઈ ગયા. એમ કે ચોરનારાએ કશું નથી લીધું. એક બીજી વાત છે, અમે તો બધા ટાંપીને બેઠા હોઈએ છીએ, કોઈ ચમત્કારની વાત અમારી શરૂ થઈ જાય, કારણ કે એમાં જ અમારું
અમારી જે ગુડવિલ છે ને એના આધારે છે. મહારાજ કેટલા વિદ્વાન છે, મહારાજ કેટલું સમાજનું કામ કરે છે, મહારાજના કેવા, એનું કોઈ મૂલ્ય નહીં. મહારાજ કેટલા ચમત્કારો કરે છે. કેલાલ છે ને મારા મિત્ર છે, અમે ઘણી વાર ભેગા થઈએ. મેં કહ્યું એટલે આ બધો મુખ ધંધો ને ભગવાન પહેર તો અત્યારે જેટલા જીવતા ભગવાન છે બધાના કરતા તું મોટો ભગવાન થઈ જઈશ. કારણ કે આટલા ચમત્કાર બીજા કોઈ બતાવી શકતા, એટલા ચમત્કાર બતાવે. મને કે બધા હાથ ચાલાકી સિવાય કશું નથી. તો મેં કહ્યું તો કેમ? કીધું શું થયું? અરે મને કે મહારાજ હું રોજ કેશ રાત્રે ઘેર લઈ જાઉં, તે દિવસે 35,000 રૂપિયા નહીં લઈ ગયેલો, દુકાનમાં જ ગલ્લામાં જ રાખેલી. કાલ તો આવવાનું જ છે ને, બાકી રોજ લઈ જઈએ. સોના ચાંદીના દાગીના અને 35,000ની કેશ એ દુકાનમાં જ રાખેલી. અને આ ચોર આવ્યો તે એને શું કર્યું કે ડ્રોવર ખોલી અને દીવો ધૂપ બધું રાખેલું, તો દીવો કર્યો, અગરબત્તી કરી, પગે લાગ્યો, નીકળી ગયો. પછી બીજી દુકાનો તોડી. તે આ પોલીસ વાળાને, બીજાને, બધાને નવાઈ લાગી કે આ શું થયું, કેમ થયું? આની દુકાનમાંથી કશું ના લીધું અને બીજી દુકાનોમાંથી કેમ લીધું? એટલે બધી ડીએસપી કૂતરા ને બધું લાવ્યા. થોડાક દિવસ પછી ચોર પકડાયો. ચોરને પૂછ્યું કે ભાઈ તે આ દુકાન કેમ ના તોડી, આ દુકાનમાંથી કેમ ચોરી ના કરી, બીજી બધી દુકાનોમાંથી કેમ ચોરી કરી? એને કહ્યું કે મેં પહેલા સ્વામીજીનો ફોટો જોયો અને હું રોજ જયારે મને ખાવાનું ના મળે ત્યારે એમના અન્ન ક્ષેત્રમાં જઈને ખાઈ આવતો. મારે ત્યાં પેલું ગરીબોનું અન્ન ક્ષેત્ર ચાલે ને, એટલે જયારે ભૂખ્યો હોઉં, કઈ ના હોય, ત્યારે એમને આ અન્ન ક્ષેત્રમાં જઈને જેમ કોઈને મનાઈ નહીં, કોઈને રોકટોક નહીં, કોઈને નહીં. ચોર હોય, લુચ્ચો હોય, લફંગો હોય, આવો બધાય આવો, બધાને જમવાની છૂટ છે. અમારા બે કોંગ્રેસી નેતાઓ મને કે આ બધા લુચ્ચા માણસો છે, તમે લુચ્ચા માણસોને જમાડો છો. મેં કહ્યું વાત સાચી છે, એ લુચ્ચા છે, પણ તમારા કરતા ને મારા કરતા ઘણા ઓછા લુચ્ચા છે. એમની લુચ્ચાઈ 2 રોટલીની છે, એમની લુચ્ચાઈ 2 રોટલીની છે, ને તમારી લુચ્ચાઈ લાખો રૂપિયાની છે. તમારા ચોપડા તમે જાણો ને ભગવાન જાણે. અને પછી તો ખૂબ હસ્યા મને કે પકડી પાડ્યું હો, તમે તો ખરું પકડી પાડ્યું. તમારી લુચ્ચાઈ તો લાખો રૂપિયાની છે. આ તો બિચારો 2 રોટલીની લુચ્ચાઈ, અહીંથી ખાઈને પણ જઈને સુઈ જવાનો હતો. તમારી જાત ઉપર કેમ નથી જોતા? હું અહીંયા આવીને જમી જતો, અને હું કેટલી વાર અહીં જમી ગયો છું. અને જયારે મેં દુકાન તોડીને સામે જ એમનો ફોટો જોયો, એટલે મારા મનમાં પહેલી ભાવના થઈ કે જેનું અનાજ ખાય છે એની તો મર્યાદા રાખ, એની તો મર્યાદા રાખ. અને એટલે મારાથી ચોરી થઈ શકી. અને હું વિચાર કરું કે ઓહો, ખરાબમાં ખરાબ માણસની પણ એક ઊંચાઈ છે, એક ઊંચાઈ છે. અને ઊંચામાં ઊંચા માણસની પણ એક નીચાઈ હોય છે. જો તમને જોઈ શકાય તો, તમારી આંખ હોય ને તમે જોઈ શકો તો. આ માણસ ચોર છે, ખરાબમાં ખરાબ છે, અને તે છતાં પણ એની પાસે એક ઊંચાઈ છે કે મારાથી આટલું તો ના થઈ શકે. બાકી બીજાની દુકાનો મેં તોડી, પણ આ દુકાનને હું ના આડ્યો. એમ પેલો જે માણસ છે એ માણસ જયારે બિલકુલ એ થઈ ગયો, હવે આ તો કશા કામનો નથી રહ્યો. તમને ખબર છે, તમે સારામાં સારી ઘરમાં કેરી લાવો છો, મગ 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 કરતી, પછી એને ખોડો છો, પછી એને ચૂસો છો, અને છેવટને ઘણા લોકોને ચૂસતા તમે જોજો, છોતરું ઊંધું કરીને ચૂસે પાછા. કારણ કે અંદર કંઈક રહી ગયું હોય તો ગોટલો ચૂસે, આમ ચૂસે, જોઈ જોઈને કે હવે કશું નથી. પછી એ છોતરાને ગોટલાને ક્યાં રાખો છો? કેરીને ક્યાં રાખો છો? અને આ છોતરાને ક્યાં રાખો છો? કેરીને તમે ફ્રીજમાં રાખો છો, સારામાં સારી જગ્યાએ રાખો છો. હવે આ છોતરું ફ્રીજમાં મૂકો, કોઈ મૂકે છે ફ્રીજમાં? તો ક્યાં નાખે છે? આમ આપણે અહીંયા તો ભલે પોલીસ પકડે ને, આપણા દેશમાં તો ફેંકી દેવાનું ગટરમાં, રોડ ઉપર, ગમે ત્યાં. એટલા માટે ફેંકી દેવાનું કોઈનો પગ પડે લપસે જરા. પ્રત્યેક છોતરું ફેંકાઈ જતું હોય છે, પ્રત્યેક છોતરું. આ છોતરું થઈ ગયું. હા, છોતરું ન ક્યારે ફેંકાય? જયારે સામેનો માણસ કઈ ખાનદાન લઈને આવ્યો હોય, માત્ર રસ સાથે એને સંબંધ ના હોય, સંબંધના કેન્દ્રમાં માત્ર રસ ન હોય, પણ જીવન હોય, પ્રેમ હોય, તો છોતરું પણ નહીં ફેંકાય. એ માથે ચડાવીને રાખશે, એને પણ માથે રાખશે. અને ત્યારે જ માણસના સંબંધ દીપી ઉઠતો હોય છે. એટલે આને ઘરમાંથી કાઢી મૂક્યો. ક્યાં જવું? મારા પેલા સ્વામીજીના આશ્રમે આવ્યા, આવીને કે છે બાપજી મને રાખશો અહીંયા?
મારે હવે કોઈ ઉપર આકાશ ને નીચે ધરતી, પગ મૂકવાની કોઈ જગ્યા નથી. હું તો એટલું ઈચ્છું, ભલે મંદિરો થતા હોય, ભલે આશ્રમો થતા હોય, પણ એમાં માનવતા થવી જોઈએ. એમાં માનવતાની મૂર્તિ છે ને એની પહેલી પ્રતિષ્ઠા થવી જોઈએ. અને માનવતાની જગ્યાએ માત્ર લક્ષ્મીજીને જ બેસાડવામાં આવે અને માનવતા છે પગના જોડા આગળ ન હોય તો હું સમજુ છું કે એ મંદિરોથી કોઈ પ્રશ્ન ઉકેલાવા નથી, પ્રશ્નો ઉભા થવાના છે. ઉમાશંકર જોશીને લખવું પડ્યું, રચો રચો મહાલયો. મોટા મહાલયો જેટલા રચવા હોય એટલા રચો, પણ ભૂખ જયારે જાગશે તો એક ટુકડો નહીં લાદશે. જયારે ગરીબ માણસોની ભૂખ અગ્નિ બળીને જાગશે તો આનો એક ટુકડો તમારા હાથમાં નહીં આવે. ક્યાં જાય આ માણસ? અને દરેક માણસ, મોટા ભાગના માણસોના જિંદગીમાં થોડાક દિવસો તો આવા દુઃખના આવતા જ હોય છે કે જયારે તમે કોઈ આશરો ખોરતા હો, કોઈ જગ્યા ખોરતા હો, કોઈ આધાર ખોરતા હો, કોઈ પગ મૂકવાની જગ્યા, કોઈ 10 દિવસ નોકરી નથી, 10 દિવસ કાઢવાની જગ્યા, આખી જિંદગી નથી કાઢવી પણ આ 10 દિવસ ક્યાં કાઢવા, એવા ઘણા માણસોના જીવનમાં આવા પ્રસંગો આવતા હોય છે. તમને તમારા જીવનના પ્રસંગો યાદ હોય તો યાદ છે. પેલા આશ્રમમાં ગયા અને આશ્રમમાં જઈને કહ્યું, બાપુ મારે કોઈ જગ્યા નથી અને હવે મને છોતરાને કોણ રાખે? કામમાં આવે એવો માણસ હોય એને તો બધાય રાખે, પણ જે કશા કામનો ન રહ્યો હોય એને કોણ રાખે? અમારે ત્યાં એક દીનદયાળ કવિ થયા છે અને હું તમને ખાસ ભલામણ કરું છું કે તમે સંત વાંગ્મય જરૂર વાંચજો. સંત વાંગ્મય. આ દીનદયાળ છે એની વિશેષતા છે અન્યોક્તિમાં. અન્યોક્તિનો અર્થ થાય તમને ખબર છે? કહેવાનું બીજાને ઘટે, બીજાને ઘટે. સાસુને કહેવાનું અને વહુને ઘટે. એ સીધે સીધું નહીં કહેવાનું, એને અન્યોક્તિ કહે. અને એને અન્યોક્તિઓ લખી છે. ઓહો હો, અરે તાડ 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 જોયો છે? તું કેટલો ઊંચો, તું કેટલો ઊંચો, ઓહો, બધા ઝાડમાં સૌથી ઊંચો. પણ મિત્ર, હે ભાઈ તું મને બતાવ, તારો છાયો કોઈને મળ્યો? તાડના છાયે કોઈ ગાય ભેંસને બેઠેલી જોઈ? તારો છાયો તે કોને આપ્યો? બીજાની વાત જવા દે, તારા પગમાં તારો છાયો નથી. તું બીજાને તો શું છાયો આપવાનો હતો? પગ છાયો પણે હોય ને એના પગ તો ઉઘાડા હોય, બળતા હોય. તાડ ભાઈ તું મને એટલું બતાવ, તારા ફળ કોણ ખાય છે? તારા ફળ તે કોઈને ખવડાવ્યા? અને પછી તરત જ હવે કોના ઉપર ઘટાડે તમને ખબર છે? સમાજમાં એવા કેટલાય માણસો હોય છે તાડ જેવા, પૈસેથી ઊંચા, એમની હવેલીઓ જુઓ, એમના બંગલા જુઓ, એમની આલીશાન ગાડીઓ જુઓ, બધુંય ખરું. છાયો કોને આપ્યો? કોઈ અનાથ બાળકોને પાંખમાં લીધા? તમારા ગામના, તમારા પડોશીના, તમારા આજુબાજુના કોઈને તમારો છાયો મળ્યો? કોઈને ના આપ્યો. પછી તમારી ઊંચાઈ શા કામની? તમારી ઊંચાઈનો અર્થ શું છે? અને પછી સમુદ્રને કહે છે, હો સમુદ્ર, હો 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 હો, કેટલું પાણી, કેટલું પાણી, કેટલું પાણી, કેટલા ઘૂઘવાટા, ઘૂઘુ 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 કરતો આવે છે. પણ મિત્ર તું મને બતાવ, કેટલા માણસની ત્યાં તરસ બુઝાવી, કેટલા માણસો તારા આંગણે આવીને તૃષા નહીં, જગત પિયાસો જાય, તું તો જોવા પૂરતો જ છે. તારા ઘૂઘવાટા જોવા પૂરતા જ છે. તારા કરતા પેલું ખાબોચિયું સારું, પેલું નાનું ઝરણું સારું કે કોઈની તૃષા બુઝાવે છે. આટલી મોટી વિશાળતા, આટલા મોટા ઘૂઘવાટા અને કોઈને પાણી નથી આપતો. અને એ જ દીનદયાળ એક જગ્યાએ લગે છે. ઓહો, એને જોયું તો પેલો ગુલાબનો છોડ છે, ગુલાબનો આખો ગુલાબનો છોડ ગુલાબથી ભરી ગયેલો છે, ચારે તરફ ફૂલ 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 ફૂલ. અને પછી ભમરા બધા આવ્યા છે, ઘૂં 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 ફરી રહ્યું છે. અને પેલો છોડ છે ને એમાં હચમચી આમ લહેરાઈ રહ્યો છે. અને તરત જ પેલો અન્યોક્તિ લખે છે, નાહી ન ભૂલી ગુલાબ તું સુની મધુર ગુંજાર, યહ બહાર દિન ચાર કી અપત કટીલી ડાર. અપત કટીલી ડાર હોયગી ગ્રીખમ આયે, લૂ ચલેગી સંગ અંગ સબ જઈ હે તાયે, બરને દીન દયાલ ફૂલ જો લ્યો તો પાહી, ફેરી અલી અહી હે નાહી. હે ગુલાબ, ઓહો આટલો બધો ખીલ્યો તું, અને કેટલા ભમરા છે. પણ યાદ રાખજે હો, આ જે ભમરાના મધુર મધુર ગીતો છે ને એનાથી તું ભાન ના ભૂલીશ.
નાહી ન ભૂલી ગુલાબ તું સુની મધુર ગુંજાર, યહ બહાર દિન 4 કી. આ તારી બહાર છે ને 4 દિવસની છે. અપત કટીલી ડાર, અપત કટીલી ડાર હોયગી ગ્રીખમાં આયે. જયારે ગ્રીષ્મ ઋતુ આવશે ત્યારે આ બધા ફૂલ ખરી પડશે, પાંદડા ખરી પડશે અને કાંટાવાળા ડારખા એકલા માત્ર રહી જશે. લૂ ચલેગી અંગ સંગ અંગ સબ જઈ હે તાએ. આ લૂ નો અર્થ સમજ્યા? લોકો તારા માટે ખરાબ વાતો કરશે. ચડતીના દિવસોમાં કોઈ નિંદક નથી કરતા હોતા, પડતીના દિવસોમાં નિંદા થતી હોય છે. ચડતીના દિવસોમાં મિત્રો થતા હોય છે. તમારે ના કરવા હોય તો થતા હોય છે. તમારે સગા ના કરવા હોય તો સગા થતા બધા આવે. હે, તમે તમારા મામાના, ફોઈના, ફલાણાના દીકરા થાઓ. ચડતીના અને પડતીના દિવસો આવે ને ત્યારે લોકો બધી ભૂલો કાઢવા બેસે, નિંદા કરવા બેસે. માગતો હતો, આવો હતો, તેવો હતો, ફલાણો હતો. અંગ સબ જઈ હે તાએ બરને દીન દયાલ. હે ભાઈ, તું ભૂલીશ નહીં, આ ભમરા છે એ ગ્રીષ્મ ઋતુમાં જયારે કાંટા માત્ર રહી જશે, એક પણ ભમરો તને દેખાશે નહીં. તું આમ નજર કરીને જોઈશ તો પણ એક ભમરો તને જોવા નહીં મળે, કારણ કે હવે તું કાંટા માત્ર રહી ગયું છે. જિંદગી શું છે? જિંદગી ગુલાબના ફૂલ જેવી છે અને જિંદગી ગ્રીષ્મ ઋતુની, પાનખર ઋતુની કરમાયેલા કાંટા જેવી બે છે. બે નો અનુભવ જેને થયો હોય. સ્વામીજીએ કહ્યું, રે ભાઈ તું ચિંતા ના કર, રે, જે લુખો સુખો રોટલો છે તને અહીં ખાવા મળશે અને તું ખા પ્રેમથી અને રે, ભગવાનનું ભજન કર. એ રહ્યો. પાછા સ્વામીજી વૈદ્ય હતા, સારા વૈદ્ય, એટલે એમને આયુર્વેદની દવા શરૂ કરી. હવે દવા કરતા 2-3 વર્ષમાં એને દવા લાગુ પડી ગઈ અને રોગ મટી ગયો. એકદમ શરીર લાલ સરસ થઈ ગયું, સારું શરીર થઈ ગયું. અને એના સારા સ્વભાવના કારણે એ જ મિલમાં મેનેજરે પાછી એને નોકરી આપી. તમારો સારો સ્વભાવ તમારા માટે બહુ મોટામાં મોટો મિત્ર છે. તમારો ખોટો સ્વભાવ તમારા માટે આગળ ને આગળ ચાલનારો દુશ્મન છે. બીજા દુશ્મનો નહીં નુકસાન એટલું કરે જેટલો તમારો ખોટો સ્વભાવ તમને નુકસાન કરશે. અને તમારો સારો સ્વભાવ છે એ જ તમારો આગળ ને આગળ ચાલનારો મિત્ર છે. એક બીજી વાત યાદ રાખજો, તમે જ્યાં રહ્યા, જેની સાથે રહ્યા, જે ગામમાં, જે મંડળમાં, ત્યાં તમારી જો ક્રેડિટ તમે ઊભી કરી શક્યા, અને તો ક્રેડિટ તમારા માટે એક બહુ મોટું, ક્રેડિટનો અર્થ જ છે જમા પાછું. બેંકમાં તમારી ક્રેડિટ છે, તમને પૈસા મળે છે અને ક્રેડિટનું બહુ મોટું સુખ હોય છે. કોઈ જગ્યાએ જઈને ઉભા રહો, તમારા માટે પાણી તૈયાર છે, જમવાનું તૈયાર છે, રહેવાનું તૈયાર છે, પૈસા જોતા હોય તો પૈસા આપવા લોકો તૈયાર છે, કારણ કે તમે ક્રેડિટ ઊભી કરી છે. અને લઈને કોઈને આપ્યા જ નથી, બસ લે જ લે કર્યું છે. એટલે લોકો પહેલેથી ટેલિફોન કરી દે, પેલા ભાઈ આવે છે, સાવધાન રહેજો. તમારા પહેલા જ આગળથી તમારા ટેલિફોનો થતા હોય, તમારા માટેની બધી આગળથી વાતો થતી હોય. એક માણસ હતો, એ આખા ગામમાં એને લોકો શું કે ગાંડો 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 ગાંડો. એને વિચાર કર્યો કે આ ગામમાં હવે મારી ક્રેડિટ થવાની છાપ જ પડી ગઈ આવી, એટલે આપણે બીજા ગામ જતા રહીએ. એટલે બીજા ગામ ગયો, 5, 10, 15 ગૌ દૂર હશે બીજું ગામ. ત્યાં ગામમાં પેસ્તાની સાથે જ કૂવો આવ્યો, અને કૂવામાંથી પેલું પાણી નીકળે ને ઢોરાને પીવાનો અવાડો, એ અવાડામાં પાણી ભરેલું. એટલે આ તો જઈને સીધો મોઢું માંડીને પાણી પીવા માંડ્યો. એટલે પેલી બહેનો બધી પાણી ભરતી હતી ને, એ ગાંડો આવ્યો, ગાંડો આવ્યો, ગાંડો આવ્યો. કોબારો કોણ કહી ગયું તમને? એમ કે કોણ અહીં આવીને, કોણ પેલા ગામ વાળા અહીં આવીને કહી ગયા? કે કોઈ કઈ નથી ગયા, તારા આચરણો જ કહે છે કે તું ગાંડો છે. કોઈ તને કઈ નથી ગયું, તું આગળથી તારા માટેના સર્ટિફિકેટ ઉભા કરે છે. એટલે એને નોકરીએ મળી ગઈ, શરીર સારું થઈ ગયું, બધું સારું થઈ ગયું. અને પેલી જે બેન હતી ને, એની પત્ની જે કુવામાં પડેલી, એને જોયું કે આ તો સારો થઈ ગયો, પાછો કમાતોય થઈ ગયો, અને તરત જ આશ્રમમાં આવી, હેડો અહીં રહેવાતું હશે, અહીં રહેવાતું હશે, આપણા ઘેર ચાલો, આપણા ઘેર ચાલો, આપણા ઘેર ચાલો. પેલો કે ના, હવે નથી આવું મારે ઘર. અરે પણ કે મેં તો કેટલી જલારામ બાપાની માનતા માનેલી, કેટલી સાંઈ બાબાની માનતા માનેલી કે કંઈ કરતા તમે સારા થઈ જાઓ, કંઈ કરતા તમે સારા થઈ જાઓ. અને ઓહો વિષ્ણુર માયા ભગવતી યયા સંમોહિતમ જગત. એટલે પેલો કે છે, બાપજી ત્યારે હવે આનો આગ્રહ છે તો હું જઉં. એટલે મહારાજે સમજ્યા જવા દો હવે. ત્યારે હવે નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી
આત્મનસ્તુ કામાય પતિપ્રિયો ભવતી નવા અરે જાયાય કામાય જાયા પ્રિયા ભવતી આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી નવા અરે પુત્રસ્ય કામાય પુત્ર પ્રિયો ભવતી. એક લાંબુ લિસ્ટ મૂકી દીધું. અને પેલી કાત્યાયની ત્યાં ઉભી ઉભી વિચાર કરે છે ક્યારે જલ્દી અહીંથી જાય. હવે આ બધું ભાગવત શરૂ કર્યું એમ કે એના કરતા જલ્દી જાય તો. અને પેલા બેયની ભૂમિકા કેટલી ઊંચી છે, કેટલી ઊંચી છે. એક બીજી વાત તમે યાદ રાખજો, તમે કોઈ વાર વૈરાગ્યની વાતો સાંભળી છે? કોઈ વાર ત્યાગની વાતો સાંભળી છે? કોઈ વાર જ્ઞાનની વાતો સાંભળી છે? કોઈ વાર મોહ વધે એવી વાતો સાંભળી છે? હમણાં મારે અમેરિકામાં એક જગ્યાએ જવાનું થયું તો મારા એક ઓળખીતા બ્રાહ્મણ, પહેલા આચાર્ય હતા, અહીંયા પૂજારી તરીકે આવ્યા એક મંદિરમાં. એટલે પછી કંઈક વાતમાં વાત નીકળી. એ પ્રવચન હતું મારું. બહુ ભલો માણસ બિચારો, બહુ સેવા કરે. તો મેં કહ્યું કે તમે અહીં ટીવી બીવી રાખો છો, પેલો હિન્દીમાં કાર્યક્રમ કે સમાચાર કે એવું કંઈ આવે છે? મને કે બાપજી હવે આ 75 વર્ષે મારે ટીવી નથી જોવું. મેં કહું કેમ? એમ કે એમાં એવા દ્રશ્યો આવે છે ને કે મારી વૃત્તિઓ બદલી નાખે, અને મારી હવે વૃત્તિઓ બદલાય એ મને ના પોસાય. હું 20 વર્ષનો હતો અને વૃત્તિઓ બદલાઈ તો એ બરાબર હતું, પણ હવે હું 75 વર્ષે પહોંચ્યો છું અને આમાં એવા દ્રશ્યો આવે છે કે આપણી વૃત્તિઓ બદલાઈ જાય, વિચારો બદલાઈ જાય. અને મને એમ થયું કે ઓહો, કેટલું સાચું કહે છે આ માણસ. આ માણસ ખોટું નથી કહેતો. અને એક બીજી વાત તમે યાદ રાખજો, બધાનો ભરોસો કરજો પણ વૃત્તિનો કદી ભરોસો ના કરશો. કદી કોઈના માટે એવી ગેરંટી ના આપી શકાય કે આની વૃત્તિઓ હવે નહીં બદલે ને નહીં જ બદલે. કોઈના માટે એવી ગેરંટી ના આપી શકાય. ક્યારેક કોઈના વિચારો બદલી જાય, કોઈની વૃત્તિ બદલી જાય, કંઈ કહી ના શકાય. માટે કે હું તો હવે એ જોતો જ નથી. એમાં ઘણી સારી વાતો આવતી હશે, પણ એમાં ઘણી એવી પણ વાતો આવે છે. એટલે તમે કોઈ વાર એવી ચર્ચા કરી છે કે જેની અંદર તમને વૈરાગ્યની એક મસ્તી આવે, એક ધૂન આવે? કોઈ જ્ઞાનની ચર્ચા કરી છે? માત્ર ભોગોની ચર્ચા, માત્ર બીજી હલકી ચર્ચાઓ, નાની ચર્ચાઓ, ફલાણી ચર્ચાઓ, એ બધાના દ્વારા મળ્યું શું? એ 4 કલાક કે 2 કલાક એ બધી ચર્ચા કરી હોય, એમાંથી શું પરિણામ આવ્યું? એનું પરિણામ એ આવે કે તમારા મગજની અંદર એક પ્રકારની આંધિઓ આવે, અને આંધિઓ તમને રાત્રે શાંતિથી ઊંઘવા ના દે. ત્યાં પેલા પતિ પત્ની બે છે અને બંને છે, છતાંય ચર્ચા જુઓ કેવી કરે છે. નવા અરે જાયા કામાય જાયા પ્રિયા ભવતી વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી. અરે તારા પાસે પૈસાનો ઢગલો છે. રાત્રે એક ગન વાળો આવે છે અને તરત જ ગન બતાવે છે, એટલે તરત જ ચાવી મૂકી દો છે, જે જુએ લેજો, પણ મને ના મારશો. કેમ? કારણ કે પૈસા કરતા હું કિંમતી છું, પૈસા કરતા મારી કિંમત વધારે છે. પછી મારા એક ઓળખીતા એક વાણિયા છે, સજ્જન, મને કે કોઈ દિવસ ચોર આવે, ડાકુ આવે, લૂંટારો આવે, લૂંટવા આવે, કોઈ દિવસ એના સામા ના થવું. એમ કે જે જુએ આપી દેવું, લઈ જા જે જોતું હોય. મેં કહું કેમ? એમ અરે કે લઈ જઈને શું લઈ જશે? આપણા પાસે 1000, 2000, 5000 જે હોય એટલે આપણે તો બીજા દિવસે કમાઈ લઈશું. એમ પણ જો સામા થઈએ ને મારી નાખે તો? આપણે સામા થઈએ અને પછી એ ગન મારે મારી નાખે તો? મેં કહું જો સૌનું ગણિત છે, સૌના અલગ અલગ ગણિત છે ને. હવે આ જ ગણિત લઈને બધા બેસે તો શું થાય? આવું જ ગણિત લઈને બેસે. હું લુસાકા હતો, જાંબિયામાં, શોપિંગ સેન્ટરમાં અમે બધા ઉભેલા બહાર. ત્યારે પેલું આ ઝિમ્બાબ્વેની લડત ચાલે, તો ફ્રીડમ ફાઈટરો બહુ આવી ગયેલા અને બધા બહુ હથિયારો, રમકડાની માફક હથિયારો મળે ત્યાં. એટલે ગોરો ડોસો ને ડોસી મોટી ઉંમરના ગાડી પાર્ક કરી, અંદરથી બધું લઈ ગાડીમાં મૂકવા, ગાડી પાર્ક કરેલી. પેલા આવીને આમ ચાવી ઉઘાડી, એની સાથે એક ગનવાળો આવીને ઉભો થઈ ગયો, ચાવી આપી દે. ગાડીઓ બહુ ચોરાતી. અને એક બીજી વાત પણ તમને કહું, સુખી થવું હોય તો એવી ગાડી રાખવી કે કોઈને ચોરવાનું મન જ ના થાય. તમે એવી ગાડી રાખી છે કે દરેકનું મન થાય કે આ લીધી હોય તો સારું, આ લીધી હોય તો સારું. અમારે ત્યાં ચાણક્ય નીતિ લખી છે અને એ નીતિમાં લખ્યું છે, ઋણ કરતા પિતા શત્રુ, માતા ચ વ્યભિચારિણી, ભાર્યા રૂપવતી શત્રુ,
પુત્ર શત્રુર પંડિત, બધી વ્યાખ્યા નહીં કરો. દેવું મૂકીને મરી જાય એ બાપ શત્રુ છે. છોકરાના માથા ઉપર નાની ઉંમરમાંથી ભાર આવી ગયો. રૂપવતી ભાર્યા રૂપવતી શત્રુ, બહુ રૂપાળી સ્ત્રી હોય અને પત્ની તરીકે લાવ્યો હોય, 1000 માંથી કઈ ગ્રીન કાર્ડ ના જોડે, નહીં તો મળે નહીં. હા ભાઈ સિંગોડો હોય હો, પણ પેલું ગ્રીન કાર્ડ છે ને એના જોરે આખા બધા 50 ગામમાંથી વીણીને. હવે એ રૂપાળી જે સ્ત્રી છે ને, પેલો ચાણક્ય કહે છે ભાર્યા રૂપવતી શત્રુ, તને જીવવા નહીં દે, તને શાંતિ, એ સારી હશે તોય નહીં જીવવા દે, આજુબાજુના લોકો તને જીવવા નહીં દે. સુખી થવું હોય તો મધ્યમ સારું, આ છેડોય નહીં પેલોય છેડો નહીં, માપનું હોય એ સારું, તો તમને કોઈ ચિંતા નહીં, કશું જ નહીં. અને એવી જ રીતે જો સુખી થવું હોય તો મધ્યમ ગાડી રાખવી, આપણે પહોંચાડી દે એટલે બસ, રસ્તામાં ના રાખે એટલે વાંધો નહીં. તમે સારામાં સારી ગાડી જઈને લાયા હોય તો પછી ચોરાવાની ઈચ્છા હોય, એના માટે આ વીમો લો, પેલો વીમો લો, આ લોક કરો, પેલું લોક કરો. મને મુંબઈમાં એક સજ્જન મળ્યા, મેં કહ્યું ભાઈ આ મુંબઈમાં તો શું કરીએ, લોકો બિચારા દર્શન કરવા જાય તો એમના જોડા ચોરી જાય છે. અહીંયા તો સારું છે કે બધા જોડા પહેરીને બેઠા. આ ઇંગ્લિશ કલ્ચર છે અને જોડા ઉતારવા એ આપણું કલ્ચર છે. હવે સગવડ કોનામાં છે કહો? હવે દેશમાં એક ત્રીજો માર્ગ નીકળ્યો છે. ત્રીજો માર્ગ શું નીકળ્યો છે કે જોડા ઉતારવાના પણ એક પ્લાસ્ટિકની થેલીમાં પોતાની પાસે રાખવાના, ત્યાં નહીં મૂકવાના. એટલે દરેક માણસ એક પ્લાસ્ટિકની થેલીમાં પોતાની જોડે જોડા રાખીને બેઠો. તો મને કે સ્વામીજી આટલા વર્ષ થયા, હું રોજ દર્શન કરવા જાઉં છું, હજુ સુધી મારા જોડા કદી ચોરાયા? ભાઈ કહો ભાગ્ય કહેવાય. મને કે ના, એનું કારણ તમને કહું. જેમ સંડાસમાં જવાના જુદા સ્લીપર છે, એમ મંદિરે જવાના પણ મેં જુદા જ જોડા રાખ્યા. સારા હોય તો ચોરાય ને, સારા લઈ જઈએ તો ચોરનાર ને સારા જોઈતા હોય છે. ઓહો, મેં પૂછ્યું પટેલ છો? મને કે ના લુહાણા છીએ એમ. બરાબર. પછી 2-4-5 દિવસ પછી બીજી જગ્યાએ જમવાનું થયું તો મેં આ જ વાત કહી, મેં કહ્યું ભાઈ આ તો ગજબ. પણ મને કે સ્વામીજી મારે એમ કે આપણા જોડા કોઈ દિવસ ચોરાય નહીં. મેં કહ્યું હલકા ઉતરેલા એમાં પહેરીને જતા હશે? મને કે નહીં, નવા સારામાં સારા. શું વાત કરો, તોય ચોરાતો નથી? મને કે ના. તો શું કરો? મને કે એક આ બાજુ ઉતારવાનું ને એક પેલી બાજુ ઉતારવાનું, બે ભેગા ઉતારીએ. બે ભેગા ઉતારીએ તો ચોરાય ને. અને હું વિચાર કરું છું, ઓહો, આ ભક્તિ યોગ કરતા, ભક્તિ યોગ શીખતા પહેલા જોડા યોગ શીખવો પડે, પછી ભક્તિ યોગ. નહીં તો હવે અડધું મન ભગવાનમાં, અડધું મન જોડામાં. અમે બધાએ શું ખોડી કાઢ્યું ખબર છે? કોઈ માણસ આવે ને રોતો કગડતો, બાપજી હા નવા 500 રૂપિયાના હતા, આ ચોરાયા. કે કોઈ વાત નહીં બેટા, ચિંતા મત કરો, પનોતી ગઈ તમારી. એટલે એની પનોતી ગઈ કે એટલે અમે તો સમાધાન કરી દીધું, તમારી પનોતી ગઈ. હવે રોજ આવી પનોતી જાય તો શું દશા થાય? એટલે અહીંયા પણ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એ ભાઈ આખો સંસાર છે એ પોતાના સુખને કેન્દ્રમાં રાખી અને સંબંધો બાંધતો રહ્યો છે. પણ પોતાના સુખના સંબંધોની સાથે બીજાના સુખના સંબંધોને પણ જો કેન્દ્રમાં રાખવામાં આવે તો એ સંબંધોનું નામ દૈવી સંબંધ બને. યાજ્ઞવલ્ક્ય અને કાત્યાયનીનો એક સંબંધ છે, અને મૈત્રેયી અને કાત્યાયનીનો એક બીજો સંબંધ છે. એક બીજી વાત પણ તમને કહીશ અને પછી વાત પૂરી કરીશ, લાંબુ નહીં ચલાવું. બીજી વાત એ છે કે કેટલાક સંબંધો છે, કેટલાક પતિ પત્ની અગ્નિની ચોરીમાં પરણ્યા હોય અને છતાં મનથી ન પરણ્યા હોય. આખી જિંદગી એ મનથી પરણ્યા વિના ના રહી ગયા હોય, ઉપરની વિધિ બધી થઈ ગઈ હોય. અને કેટલાક લોકો એવા હોય કે ચોરીમાં ના પરણ્યા હોય, અગ્નિ આગળ ના પરણ્યા હોય, પણ અંદરથી જુઓ તો પૂરેપૂરા પરણ્યા હોય અને પૂરેપૂરા એકબીજા માટે જીવતા હોય, એકબીજાને સમર્પિત થઈને જીવતા હોય. કારણ કે એમના લગ્ન આંતરિક લગ્ન થયા છે. આ લગ્ન બાહ્ય છે અને બાહ્ય લગ્ન આંતરિક લગ્નને પ્રસ્ફુટિત કરવા માટેનું એક માધ્યમ છે, એક નિમિત્ત છે. આ પહેલી સાધના છે ને જો પહેલી સાધના જો બીજી સાધનામાં પરિણત ન થાય તો એ વાંજણી સાધના થઈ ગઈ. ત્યારે મૈત્રેયી અને યાજ્ઞવલ્ક્ય એનો એક સંબંધ છે
અને બીજો સંબંધ છે એ કાત્યાયની ને યાજ્ઞવલ્કનો બીજો સંબંધ છે. અને આ બધી આખ્યાયિકાના માધ્યમથી કશું શીખવા જેવું, જાણવા જેવું હોય તો એક જ તત્વ જાણવા જેવું છે, તમારા સંબંધોને તમે દૈવી બનાવી શકો છો. અને જો તમે તમારા સંબંધોને દૈવી બનાવી શકો તો પછી તમને વૃદ્ધાવસ્થામાં પણ એ જ સુખ, તમે રોગમાં હો તો એ જ સુખ, તમે કાલ ગરીબ થઈ જાઓ તો એ જ સુખ, કાલે તમારા ઉપર આપત્તિ આવે, વિપત્તિ આવે તો એ જ સુખ. અને તમને એકબીજાની હૂંફ, એકબીજાનો ટેકો, એકબીજાની ઓત, અને એનું એક સુખ છે, એનું એક અપાર સુખ છે. એ સુખ તમે છેલ્લી ઘડી સુધી ભોગવી શકો. આ આખી આખ્યાયિકાના પાછળનો આ આખો હેતુ છે. બીજો હેતુ એ છે કે આ જે રિટાયર્ડ થવાની પદ્ધતિ છે ને એ અંગ્રેજોની છે, આપણી પણ છે, પણ આપણામાં આમાં થોડોક ફરક છે. આપણા ત્યાં તો શું એક કહેવત હતી કે સહીનો દીકરો જીવે ને જીવે ત્યાં સુધી સીવે. બસ જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી કામ કર 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 કર્યા કરો. આ વાત પણ બરાબર છે. અને અમારે ત્યાં ઉપનિષદમાં લખ્યું છે કુર્વન નેવેહ કર્માણી જીજી વિષય છતમ સમાહ, કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવો, પણ અનાસક્તિથી. ત્યારે અહીંયા જે રિટાયર્ડની પદ્ધતિ હતી એ કેવી પદ્ધતિ કે ભાઈ 55 વર્ષના થયા, 60 વર્ષના થયા, હવે બીજાને ચાન્સ આપો, તમે નિવૃત્ત થાઓ, બીજાને ચાન્સ આપો. પણ નિવૃત્તિનું પેન્શન મળે, નિવૃત્તિનું તમને સારામાં સારું પેન્શન મળે. એટલે અહીંયા જે પદ્ધતિ હતી આ હતી. આપણા ત્યાં શું પદ્ધતિ હતી કે તમે હવે મોટી ઉંમરે એક કક્ષાએ પહોંચ્યા અને દરેક જગ્યાએ તમારી મેળે તમે પૂર્ણતા મૂકો. તમે જમવા બેઠા છો, 1 વાર લીધું, 2 વાર લીધું, 3 વાર લીધું, 1 વાર તો પૂર્ણ વિરામ મૂકવું જ પડશે ને. અને જ્યાં તમે તમારી મેળે પૂર્ણતા એટલે તૃપ્તિ, બસ હોડકાર આવે, હવે નહીં, હવે નહીં, હવે નહીં, હવે નહીં. તમે ચા પીવા બેઠા, તમે કંઈ પણ કામ કરવા એને અલ્પ વિરામ, અલ્પ વિરામ, અલ્પ વિરામ, અલ્પ વિરામ, કોઈ જગ્યાએ તો પૂર્ણ વિરામ મૂકવું જ પડશે. આ પૂર્ણ વિરામ છે, એમાંથી જ પૂર્ણતા આવે છે, એમાંથી જ તૃપ્તિ આવે છે. જો તમે પૂર્ણ વિરામ ન મૂકી શકો જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં અને સતત અલ્પ વિરામ, અલ્પ વિરામ, અલ્પ વિરામ, અલ્પ વિરામ જ રાખો તો હડકાયા કૂતરામાં અને માણસમાં કશો ફરક ના રહે. તો માણસ દોડ 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 દોડ, પણ કોઈ જગ્યાએ તો પૂર્ણ વિરામ મૂક. અમારે પેટલાદમાં એક બહુ સારા શેઠ અને દેવાળું થયું. એટલું મોટું સવારના પોર ઉગશે અને પછી હું લોકોને મોઢું શું બતાવીશ, કારણ કે ભાવ બેસી ગયા. અને અમારે ગીતામાં લખ્યું સંભાવિત ચાકીર્તિર મરણાદતિરિચ્યતે. એ સંભાવિત પુરુષને અપકીર્તિ છે, એ મરણ કરતા ભૂંડી લાગે. રાત્રે નીકળી પડ્યો, બસ દોડ 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 કરતા રેલના પાટા ઉપર. આત્મહત્યા કરનારા માણસને તમે જોયો છે? કોઈ આત્મહત્યા કરવા દોડતું હોય, કદી તમે એનું રિસર્ચ કર્યું છે? કોઈ દિવસ એને બને તો મદદ કરજો, એને રોકજો, એને અણી ચૂકાવજો, એને આશ્વાસન આપજો. કારણ ખબર નથી એના ઉપર કેટલું દુઃખ હશે, ત્યારે આટલી કક્ષાએ પહોંચ્યો છે. નહીં તો કોઈને મરવું સારું ના લાગે. અને આ રાતના અંધારામાં ધાડ 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 જઈ રહ્યો છે. ઓહો, લક્ષાધિપતિ, કરોડા. કદી કોઈ ભિખારીને આત્મહત્યા કરતા તમે જોયો? રિસર્ચ કરજો. કોઈ ભિખારી કદી આત્મહત્યા, એ ઠંડીમાં મરી જાય, એ ગરમીમાં મરી જાય, ભૂખે મરી જાય, આત્મહત્યા ના કરી શકે. આત્મહત્યા કોણ કરી શકે? જેના અંદર કંઈક સ્પિરિટ હોય એ જ. જાપાનીઝ કેમ વધારે આત્મહત્યા કરે છે? આ માણસ મરવા જઈ રહ્યો છે, બસ ટ્રેનનો સમય થઈ ગયો છે અને મારે આ પાટા ઉપર સુઈ જવું છે, હમણાં ટ્રેન આવશે, ખચ્ચ દઈને થઈ જશે, વાત પૂરી. સવારના પહોરમાં મારું દેવાળું નીકળે એના પહેલા હું મરી જવું એ બહેતર છે. અને દોડી રહ્યો છે, ધડ 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 ધડ. એક બીજી વાત યાદ રાખજો, જિંદગીમાં કેટલાક અનુભવો એવા થાય કે તમારે મરવું હોય તો કોઈ તમને બચાવ્યા કરતું હોય, તમને હાથ પકડી પકડીને બચાવ્યા કરતું હોય, અને પાછળથી એક મજબૂત હાથ, અહીં ખભા ઉપર હાથ પડ્યો જોરથી, પેલો ચમક્યો, હા કોણ? અને જુએ તો એક મહારાજ, એક મહાત્મા. કહા જા રહે હો, કિધર જા રહે હો, ચલો વાપસ ચલો, વાપસ ચલો. એવો મોટો અવાજ, એવો પ્રભાવશાળી કે આ માણસ પાછળ વળ્યો. પણ મહારાજ કુછ નહીં, ચિંતા મત કરો, આગળ વાપસ ચલો. કોઈને મરતાને તમે બચાવ્યા છે, કોઈને ડૂબતાને તાર્યા છે, કોઈનું નાભ ડૂબી રહ્યું છે, કોઈની દુકાન ડૂબી રહી છે, કોઈનો સંસાર ડૂબી રહ્યો છે, કોઈનું જીવન ડૂબી રહ્યું છે.
એક ટેકો કરો, થોડોક ટેકો કરો, તમે જુઓ ને પછી તો ઊંચો આવી જશે. એને પાછો વાળ્યો અને કહી દીધું તું ચિંતા ના કર. બન્યું એવું બીજા દિવસે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ બીજું વિશ્વયુદ્ધ છે ને, અને જે માલ એને ગોડાઉનમાં ભરી રાખેલો, જેનો ભાવ એકદમ બેસી ગયેલો, એકદમ ભાવ ઉપડી ગયો, એકદમ ઉપડી ગયો ને પછી તો લાખો ને લાખો કમાયો. એક તરફ જીવન મળ્યું ને બીજી તરફ પૈસો મળ્યો, ત્રીજી તરફ આબરૂ મળી, શેઠના શેઠ રહી ગયા. રાત્રે એક નાનું સરખું નાટક ખેલાઈ ગયું. એ નાટકને માત્ર 2 જણા જ જોઈ શક્યા, ત્રીજા કોઈને ખબર ના પડી. અને આ શેઠ એક દિવસ આવ્યો મહારાજ પાસે અને મહારાજને કહે છે, મહારાજ તમે મને નવું જીવન આપ્યું. અરે મેં હું શું આપનારો હતો, એ બરાબર છે, ઈશ્વર ઉપર આભાર માન, પણ હવે મને કંઈક મને કંઈક બતાવો, મને કંઈક કામ બતાવો, મને કંઈક સેવા બતાવો. એને કહ્યું જો હું બતાવું, તું નક્કી કર તારા મનમાં કે આટલા લાખ રૂપિયા પછી જે આવક થાય એ મારી નહીં, તારે જેટલી મોટી રકમ ધારવી હોય એટલી ધારી લે. જૈન ધર્મમાં આવી એક મર્યાદા છે. એક લીટું દોરી લો, ખાવાનું લીટું, ભોગોનું લીટું, પૈસાનું લીટું, તમારે જેટલું મોટું દોરવું હોય એટલું દોરી લો, પણ પછી લીટા ઉપર નહીં જવાનું. તારા મનમાં નક્કી કર, મને કહેવાની જરૂર નથી. અને એણે મોટામાં મોટું લીટું દોર્યું, આટલા લાખ ભેગા થાય પછી મારો પૈસો નહીં, એ લીટું દોરી દીધું. બસ જા, હવે એના ઉપર જો પૈસો, અને એને ખાતરી હતી કે આના ઉપર કઈ આટલી કમાણી તો કોઈ દિવસ થવાની, પણ શું કઈ પૈસો, શું કઈ પૈસો, એના ઉપર રેશિયો ચાલ્યો, ઉપર આંકડો ચાલ્યો, એના ઉપર આંકડો ચાલ્યો. અને મહારાજ બાપુ પૈસો તો ઉપર ચાલ્યો, હવે એ તારો નહીં, એનાથી નીચેનો એ બધો તારો. તો આ ઉપરનાને શું કરું, ટ્રસ્ટો બનાવી દે. કોઈ વિધવાના પેટમાં તારું અનાજ જાય, કોઈ વિદ્યાર્થીને પુસ્તક મળે, કોઈને કંઈ મળે, કોઈને દવા મળે, કોઈને કંઈ મળે. આ ઉપરનો પૈસો હવે તું માનવતા માટે વાપર. અહીંયાથી શું થયું, જીવનની દિવ્યતા શરૂ થઈ. અહીંથી જીવનની દિવ્યતા શરૂ થઈ. તમારા જીવનની અંદર પણ જો એક દિવ્યતા લાવવી હોય તો કોઈ એક જગ્યાએ પૂર્ણ વિરામ મૂકવાનું. અલ્પ વિરામ બરાબર છે, એની ના નથી, પણ કોઈ એક જગ્યાએ તો પૂર્ણ વિરામ મૂકવાનું. અને આ પૂર્ણ વિરામના ઉપર પછી તમે જોશો તો દિવ્યતા જ દિવ્યતા છે, આખી દિવ્યતા જ દિવ્યતા છે. એટલે સજ્જનો, અહીંયા ઈસ્ટ લંડનમાં આવવાનું થયું, બધી 2-4 સંસ્થાઓ ભેગી થઈ અને આજે આ કાર્યક્રમ ગોઠવ્યો. મને બરાબર ખબર નથી, પણ રસિકાબેન મને કોઈએ કહ્યું બહુ સારા કાર્યકર્તા છે અને ખૂબ ભાવથી, પ્રેમથી આ બધો કાર્યક્રમ ગોઠવાયો. તમે આટલા બધા ભેગા થયા અને મેં 2 શબ્દો તમારા આગળ કંઈક કહ્યા. એ બધાનો સાર એટલો જ છે કે યાજ્ઞવલ્ક જેવા સમર્થ ઋષિ અને મૈત્રેયી જેવી સમર્થ એમની સહ ધર્મચારિણી, આ બેયના માધ્યમથી તમારો સંસાર, તમારું જીવન દિવ્ય બને, સુંદર બને, સુઘડ બને, વિશ્વાસુ બને, એકનિષ્ઠ બને અને પાછલી જિંદગી તમારી આનંદમાં વીતે, એ જ અભ્યર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. કૃષ્ણ કનૈયા, સદગુરુ, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. તારીખ 21/6/1994 ઈસ્ટ લંડનમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન આપે સાંભળ્યું. સંત ચરિત્રની કથાના પ્રસંગમાં નિર્ગુણ ધારા અને સગુણ ધારા બંનેનો એક સાથે મેળ થઈ રહ્યો છે. તમને જો ઇતિહાસમાં રસ હોય અને હું તમને ભલામણ કરું કે ધર્મને, ધાર્મિક માન્યતાઓને અને ઇતિહાસને મેળવજો તો ઘણી બાબતો આપોઆપ સ્પષ્ટ થઈ જશે. ઘણીવાર એવું બને કે ધાર્મિક માન્યતાઓ સાથે ઇતિહાસનો કોઈ મેળ જ ના ખાતો હોય. ઇતિહાસ કંઈ જુદું કે અને માન્યતાઓ કંઈ જુદી હોય. એક દાખલો સામાન્ય રીતે તમને આપું એટલે તમને ખ્યાલ આવશે કે જેટલા ઋષિઓના નામ છે એ બધા લગભગ બધા પુરાણોમાં આવે. રામાયણમાં આવે, વશિષ્ઠનું નામ આવે, વિશ્વામિત્રનું નામ આવે,
અને મહાભારતમાંય આવે. મહાભારતમાંય વશિષ્ઠનું નામ આવે, વિશ્વામિત્રનું આવે, દુર્વાસાનું આવે, બધા જ ઋષિઓનું નામ આવે. તરત જ ઇતિહાસનો પ્રશ્ન થાય કે આ બે વચ્ચે અંતર કેટલું થયું? રામાયણ અને મહાભારત આ બંને વચ્ચે ધાર્મિક રીતે હજારો વર્ષનું અંતર છે. આખો યુગ બદલાઈ ગયો, દ્વાપર અને બીજો ત્રેતા, એટલે લાખો વર્ષનું અંતર ધાર્મિક રીતે કહેવાય. પણ છતાં એ જ ઋષિઓ મહાભારતમાં છે અને મહાભારતના જ ઋષિઓ રામાયણમાં છે. તો પછી આટલા લાખો વર્ષ સુધી એ જીવ્યા. અને જ્યારે તમે એવું માની લો ત્યારે તમે ઇતિહાસથી છૂટા પડી જાઓ. ઇતિહાસને તમારે મેળ રહી શકે નહીં. એટલે ધર્મની સાથે જ્યારે ઇતિહાસનું પણ અધ્યયન વ્યક્તિ કરે તો એની ઘણી ગૂંચો આપોઆપ નીકળી જાય. પણ એના માટે એને પૂર્વ ભૂમિકા તૈયાર કરવી પડે. જો એ ભૂમિકા તૈયાર ન હોય અને જો એમાં ચંચુપાત કરવા જાય તો અસ્તવ્યસ્ત થઈ જાય. બહુ પ્રાચીન વેદમાં તમે જોશો તો વૈદિક કાળમાં ભક્તિ માર્ગ બહુ ખાસ દેખાતો નથી. કર્મકાંડવાદ છે, દેવવાદ છે, ઇન્દ્રોના નામ, વરુણોના નામ, કુબેરોના નામ, અગ્નિના નામ, જુદા જુદા દેવોના નામ, દેવોના કર્મકાંડ, આ બધું તો ઘણું છે. પણ જે ભક્તિ 10મી શતાબ્દી પછી પ્રગટી, એ ભક્તિ 2000-3000 વર્ષ પહેલા એ પ્રકારની પ્રક્રિયા દેખાતી નથી. છે પણ બહુ સૂક્ષ્મ રૂપમાં. પછી ઉપનિષદમાં આવીએ છીએ એટલે ઉપનિષદ કાળની અંદર થોડોક બીજ વધે છે. જુષ્ટમ યદા પશ્યત્યન્યમીશમ અસ્ય મહિમાન મિતિવેત શોકઃ. હે ભાઈ, એ પરમેશ્વર એની બાજુમાં રહેનારો છે અને એ કેવો છે? જુષ્ટમ. જુસી પ્રીતિ સેવનયો, જુસ સેવા કરવા યોગ્ય છે. જો પ્રેમપૂર્વક એની સેવા કરે, જુષ્ટમ યદા પશ્યતિ અન્યમ ઈશમ, એ એની બરાબર સેવા કરે, તતઃ વીત શોક, પછી એને કોઈ શોક રહેતો નથી. એમાં થોડાક બીજ આવ્યા. પણ આપણે સ્વીકાર કરવો જોઈએ કે જે રીતનો ભક્તિ માર્ગ આજે અને આજથી 500-700-1000 વર્ષ પહેલા પ્રચલિત થયો, એના વાસ્તવિક મૂળ છે એ પુરાણોમાં છે, યોગસૂત્રમાંય છે. ઈસવીસન પ્રથમ શતાબ્દીની આસપાસથી આ બધું શરૂ થાય છે. એટલે શ્રીમદ ભાગવત છે એનો કાળ, ઐતિહાસિક રીતે કહું છું, ધાર્મિક રીતે નહીં, લગભગ 5મી-6ઠ્ઠી શતાબ્દી છે. 5મી કે 6ઠ્ઠી શતાબ્દી છે. અને એ સમયમાં શ્રીમદ ભાગવતની રચના થઈ. એમાં એક ભાગવત ધર્મ નીકળ્યો. આ ભાગવત ધર્મને જરા સમજવા જેવો છે. ભાગવત ધર્મ છે ને, એમાં કોઈ નાત નહીં, કોઈ જાત નહીં, કોઈ વર્ણ નહીં, પણ છતાંય ભગવાનની ભક્તિ. ભક્તિ એ પ્રધાન છે અને ભક્તિમાં પ્રેમ લક્ષણ આ ભક્તિ. ભગવાનને પ્રેમથી પ્રાપ્ત કરી શકાય છે, યજ્ઞોથી નહીં, હવનોથી નહીં, તપથી નહીં, એક પગે ઊભા રહેવાથી નહીં, ઊંધા માથે લટકવાથી નહીં, કે ઘણા ગ્રંથો યાદ કરી લેવાથી પણ ભગવાન મેળવી શકાતા નથી. ત્યારે શાથી મેળવી શકાય છે? માત્ર હૃદયથી, માત્ર ભાવથી. અને હૃદયથી ભગવાન મળે છે એ વાતને બતાવવા માટે પ્રચુર પ્રમાણો આપવામાં આવ્યા. શબરીનું, ફલાણાનું વગેરે વગેરે કેટલાય ઉતરતી કોમોના જે ભક્તો હતા એમના બધા પ્રમાણો આપવામાં આવ્યા. તો આ પરંપરા મંદ રૂપમાં ચાલતી હતી. પણ જ્યારે આ પરંપરા શરૂ થઈ, અથવા એમ કહો કે પ્રગટ થઈ, ત્યારે બૌદ્ધોની જાહો જલાલી હતી. એમના વર્તા પાણી થઈ ચૂકેલા, પણ એમની જાહો જલાલી હતી. બૌદ્ધ ફિલોસોફીમાં લાગણીને મહત્વ નથી અપાયું, બુદ્ધિને મહત્વ અપાયું છે. બેનો ભેદ સમજજો. લાગણીને મહત્વ અપાયું નથી, બુદ્ધિને મહત્વ અપાયું છે. અને જેમાં બુદ્ધિને મહત્વ અપાયું હોય એને જ્ઞાન માર્ગ કહેવામાં આવે.
ઈશ્વરની શોધ બુદ્ધિથી કરો, એનું પૃથક્કરણ કરો, એના ગુણ અવગુણ વિશે ચોકસાઈ કરો, આત્મા વિશે કરો, અને બુદ્ધિને પછી ટેકો આપવામાં મદદ કરી યોગે. એટલે બુદ્ધની સાથે બૌદ્ધ ધર્મની સાથે એક બીજો જે સમાનાંતર જે ઉપયોગી માર્ગ થયો એનું નામ થયું યોગ. તમને જાણીને નવાઈ લાગશે, હું એમાં બહુ ઊંડાણમાં તમને નહીં લઈ જાઉં, પણ આ બૌદ્ધ ધર્મની ફિલોસોફી અને એના ક્રિયાકાંડો પાછળમાં જતા એ તાંત્રિક થઈ ગયા. દક્ષિણ તંત્ર અને વામતંત્ર, અને આ જે તાંત્રિકો છે એના કારણે બૌદ્ધ ધર્મનું પતન થયું. તાંત્રિકો થઈ ગયા, આખો માર્ગ જ બદલાઈ ગયો. તો એ જ સમાનાંતર અહીંયા એક ભક્તિ માર્ગનું રૂપ ઘડાઈ રહ્યું હતું. એટલું નક્કી સમજજો, અચિંતાનું કશું થતું હતું. પ્રત્યેક ફિલોસોફી, પ્રત્યેક સંપ્રદાય કે પ્રત્યેક પરંપરા ઘડાવા માટે એને વર્ષો લાગતા હોય છે. સામાજિક ભૂમિકા, ધાર્મિક ભૂમિકા, દેશકાળની પરિસ્થિતિ, આ બધાના માધ્યમથી એનું ઘડતર થયા કરતું હોય છે. અચિંતાની કોઈ વાત લાવીને તમે મૂકી દો તો પ્રજા કદી સ્વીકાર કરી શકે? તમે 18 સુધી પહોંચ્યા હોવ તો તમને 20નો આંકડો ગોખાવી શકાય, 19ને કૂદકો મારીને, પણ હજુ એકડો જ ઘૂંટતા હોવ અને અચિંતાનો 20નો આંકડો તમે ઘૂંટવા તૈયાર થઈ શકો નહીં. એમ પ્રજા છે, એ પ્રજાનો પણ જ્યારે વિકાસ થતો હોય છે તો એ નજીકના માર્ગે થઈને વિકાસ થતો હોય છે. 5મી 6ઠી શતાબ્દી જ્યારે વર્ધન વંશની સમાપ્તિ થવા આવી, રાજપૂત રાજાઓનો કાળ શરૂ થયો, એ ટાઈમે ભારતમાં કેટલીક પ્રક્રિયાઓ શરૂ થઈ. એ પ્રક્રિયામાંની એક પ્રક્રિયા છે ભક્તિ માર્ગ. પેલો જે બૌદ્ધનો જે જ્ઞાન માર્ગ હતો બૌદ્ધોનો, એનું રૂપાંતર ધીરે ધીરે થતા ગૌડપાદાચાર્ય, પછી ગોવિંદપાદાચાર્ય અને પછી શંકરાચાર્યના અદ્વૈત વેદાંતમાં એ આખી ટ્રેક બદલાઈ ગઈ. અને એના કારણે પ્રચ્છન્ન બૌદ્ધ મુચ્યતે, એમના ઉપર આ એક વાત કહેવામાં આવી. પણ જે બીજી ટ્રેક હતી ને, જેને આ વાત ના ગમી, જે વાત સ્વીકાર કરવા તૈયાર ના થયા કે હું જ બ્રહ્મ છું, હું જ ભગવાન છું, એ વાત જેમને ગળે ના ઉતરી, જે વાતને માનવા તૈયાર નતા, એ લોકોએ સાથે સાથે એક બીજો માર્ગ શરૂ કર્યો. અને શરૂ કરનારા જે છે એનું નામ છે દક્ષિણના આળવાળ સંતો. લખી લેજો, ઉત્તરમાંથી નહીં, પણ ઠેઠ મદ્રાસ, ઠેઠ તામિલનાડુમાં જે સંતો થયા, 7મી શતાબ્દીથી માંડી અને 9મી શતાબ્દી સુધીનો એમનો કાળ છે. આ 200 વર્ષની અંદર આળવાળ સંતો થયા. આળવાળ સંતો. અને આળવાળ જે સંતો છે એમણે ભક્તિ માર્ગની મહિમા વધારી. આ જે સંતો, એમાં પાછા 2 ભાગ, શૈવ અને વૈષ્ણવ. આખા ભારતમાં આ ભેદ છે એ ભક્તિ માર્ગના કારણે નહીં, પણ ઉપાસ્ય દેવના કારણે. ઉપાસ્ય ભક્તિ માર્ગ તો બેયનો લગભગ સરખો છે, પણ એકના ઉપાસ્ય વિષ્ણુ છે, બીજાના ઉપાસ્ય શિવ છે. એટલે આપણે એમાં ભેદ કરવાના નથી. પણ 7મી થી માંડીને 9મી શતાબ્દી સુધી આ આળવાળ સંતોનો દક્ષિણ ઉપર બહુ મોટો પ્રભાવ રહ્યો.